કરીએ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत्. અહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનઃ. લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદૈ નમઃ. કાલના વિષયમાં કઈ વિચારણીય? વાહ, કોઈ પ્રશ્ન નથી ને. કાલે શંકરાચાર્યજી બધાને બહુ સારા સમજે. પણ મને રિવ્યુઝ બધા ખાલી આમ શંકરાચાર્યજીના મતના વિષયમાં વધારે આવ્યા એટલે કહું છું. હા, એટલે મને જેટલા પણ લોકોએ કીધું બધા એવું કીધું શંકરાચાર્યજીની વાત અમને બરાબર સમજાય. વેરી નાઇસ. એ હંમેશા આપણે એમને બીજા છે એવું ટ્રીટ કરીએ ને, એટલે એ પણ આપણા છે એવું ટ્રીટ કરીએ તો આપણને એવું ના લાગે. આપણા ગ્રંથોમાં એ જ છે, એટલે જ કહું કે શંકરાચાર્યજી પણ આપણા જ છે એવું આપણે ટ્રીટ કરીએ ને તો એવું નહીં. હા, આપણે એમને હંમેશા બીજા છે એવું કરીએ ને એટલે એવું. તો કાલે શ્રી પુરુષોત્તમજીના મૂળ ગ્રંથમાં સૌથી પહેલા ઉત્તર પક્ષ ને પુરુષોત્તમજીએ પ્રારંભ કર્યો, જેમાં શ્યામકાકાજીએ જે રીતે ટીકામાં આજ્ઞા કરી એ રીતે ક્રમથી પુરુષોત્તમજી ઉત્તર પક્ષ નથી કરી રહ્યા. એટલે મંગલાચરણના જે 4 વિશેષણો છે એમાં ક્રમશઃ જે શંકા ઉપસ્થિત કરી એ ક્રમને ન લઈને અને ક્રમ પુરુષોત્તમજી બદલી રહ્યા છે ઉત્તર આપવાના ક્રમમાં. જેના કારણે સૌથી પહેલા ભક્તિ આનંદ ધર્મભૂતા છે અને એટલે જ ભક્તિ રસરૂપા છે. એ 2 પોઈન્ટ્સ ઉપર પુરુષોત્તમજી પહેલા રિસ્પોન્ડ કરી રહ્યા છે. અને એના પછી કેમ કે બીજા 2 વિશેષણો છે એની અંદર ગતાર્થ છે એવું માનીને અને પછી આગળ એનો ઉત્તર પક્ષ જે છે એ એટલો લેન્ધી નથી, એટલા વિસ્તારથી એ બધી વાતોને પછી કહેવાની જરૂર રહેતી નથી. એ હેતુથી સૌથી પહેલો જે ટોપિક છે આનંદ ધર્મરૂપતા ને આપણે કાલે મૂળ પુરુષોત્તમજીના વચનોમાં જોયું, જ્યાં આપ એ સિદ્ધ કરવા માંગી રહ્યા છે મૂલતઃ કે નિરુપાધિક પ્રેમ આપણને કેવલ ભગવાન પ્રત્યે હોઈ શકે છે. અન્ય આલંબનીય તત્વ જ પોતાનામાં સગુણ અને સ્વપાધિક હોવાને કારણે અન્ય પ્રેમના જેટલા પણ પ્રકારો છે એ બધાની અંદર એવી નિરુપાધિકતા પ્રકટ થઈ નથી શકતી. એટલે એ આનંદનો સોર્સ છે એ વાક્યાન્વયાધિકરણના પૂર્વ પક્ષને ધ્યાનમાં લઈને જીવ અને બ્રહ્મની એકતાના કારણે જીવની અંદર પણ એ આનંદ પ્રકટ જ છે, આવું કહી ના શકાય. એટલે એ વાતને કાલે પુરુષોત્તમજીએ સિદ્ધ કરી કે આનંદ જે છે એ કેવલ બ્રહ્મનો જ સ્વતંત્ર ધર્મ છે અને અન્ય કોઈ પણ સ્થાન ઉપર આપણને જ્યારે જ્યારે પણ આનંદની પ્રતીતિ થતી હોય તો એ બધાને આપણે બ્રહ્મના આનંદની માત્રા સમજવી જોઈએ. માત્રા ઉપજીવંતી એ વચન પ્રમાણે. એટલે જે આનંદના જનક જે છે એ બ્રહ્મ છે અને જીવ નથી, આ વાતને સિદ્ધ કરી અને નિરુપાધિક જે પ્રેમ છે એ પણ કેવલ બ્રહ્મપરક હોઈ શકે છે, એટલે પૂર્ણ બ્રહ્મપરક જ હોઈ શકે છે, અન્ય કોઈના પ્રત્યે નથી હોઈ શકતો. એ વાતને સિદ્ધ કરી, જેના કારણે શ્રી શ્યામકાકાજીએ ટીકાની અંદર એડિશનલી એ પોઈન્ટને સિદ્ધ કર્યો કે હરિભક્તિમાં
ભક્તિને કેવલ ન કહીને પુરુષોત્તમજીએ ત્યાં હરિ વિશેષણનો ઉપયોગ કર્યો છે. એટલે જે પ્રકારના વિશેષણો આપણે અહીં ભક્તિને આપી રહ્યા છીએ એ કેવલ પુષ્ટિ ભક્તિ ઉપર જ એપ્લિકેબલ થશે, કૃષ્ણ માટે જ થશે. અન્ય કોઈના પણ પ્રત્યે ભક્તિ જે છે એની અંદર કમ્પેરેટિવલી એક ટાઈપની નિરુપાધિકતા નહીં આવી શકે. પણ જ્યારે આપણે કૃષ્ણને તુલનામાં રાખી રહ્યા છીએ ત્યારે જો ભગવાનને આપણે નથી કન્સિડર કરી રહ્યા તો એ સ્થિતિમાં નિષ્કામ કે નિરુપાધિક ભક્તિ અન્ય દેવતાઓ પ્રત્યે પણ જીવોની હોઈ શકે છે. પણ ફરીથી આલંબનીય તત્વના ડિફરન્સને કારણે ભગવાન જો કમ્પેરિઝનમાં હોય તો ભગવાન સિવાય કોઈના પણ પ્રત્યેનો પ્રેમ નિરુપાધિક નથી હોઈ શકતો. એ વાતને કાલે મૂળ વચનની અંદર પુરુષોત્તમજીએ સિદ્ધ કરી. ભગવાનમાં જ આપણને નિરુપાધિક આપણા એંગલથી ઠીક છે, પણ જેને થોડુંક કામના હોય તો સોપાધિક નહીં હોય એનો પ્રેમ. એટલે ધીસ ઇઝ અ જનરલ સ્ટેટમેન્ટ કે આપણા માટે આપણી પુષ્ટિ ભક્તિ માટે. તો જે પુષ્ટિ ભક્તિનો ઉત્કર્ષ આપણે બતાવવા માંગી રહ્યા છે એના માટે. કેમ કે અન્ય તો અપકૃષ્ટ જ છે, એમાં તો પછી કહેવાની કોઈ આવશ્યકતા જ નથી. હરિભક્તિ વિશેષ વાપર્યું છે તો અહીંયા તો બ્રહ્મ અને ભગવાન અથવા તો પરમાત્માના દર્શનની અથવા તો એના આનંદની વાત કરી. તો હરિ માટે ખાસ જે રીતે ગઈકાલે પ્રશ્ન હતો પણ પછી ખબર નહીં આવ્યો મિસ થયો. તો હરિને પછી કઈ રીતે આપણે અહીંયા જસ્ટિફાય, કારણ કે જે ખાધા પીધા બોલો હરિ જે શબ્દ વાપર્યો ને તો જે મૂળ વાત આનંદ ધર્મ બ્રહ્મની વાત કરી છે તો એ બ્રહ્મને હરિને કઈ રીતે આપણે કોરિલેટ કરશું, કઈ રીતે એને સ્થાપિત કરશું, એનો કોઈ જેની ટીકામાં પણ નથી. અને એને ઉપક્રમમાં એટલે જ બ્રહ્મ પરમાત્મા અને ભગવાન ત્રણેય એક જ તત્વના ત્રણ પક્ષ છે એ રીતે કરી દીધું. બાકી હરિ શબ્દને ટીકામાં એ રીતે એક્સપ્લેન નથી કર્યું. પણ એ બ્રહ્મ પરમાત્મા ભગવાન એક જ છે અને એ જ ભક્તો દ્વારા ભગવાન બને છે બ્રહ્મ. એ રીતે જ એનું સામંજસ્ય કરવું. બાકી જોઈએ આગળ આવશે તો હરિ માટે કોઈ એવું, કારણ કે પુરુષોત્તમજીએ તો આ વાતને રિસ્પોન્ડ જ નથી કર્યો. હરિભક્તિ આ ટર્મના વિષયમાં પુરુષોત્તમજીના મૂળ ગ્રંથમાં કોઈ સ્પષ્ટતા છે જ નહીં. એ શ્યામુકાકાજીએ ટીકામાં સ્વતંત્ર વિચાર કર્યો છે કે ગુસાઈજીની જેમ અહીંયા ભક્તિમ નુમઃ એવું પણ કરી શકતા હતા, પણ એવું ન કરીને હરિભક્તિમ નુમઃ એવું કર્યું છે. એટલે પછી આપણને અન્ય કોઈના પરક ભક્તિ નહીં પણ કેવલ ભગવત પરક ભક્તિ એવો ડિફરન્સ કરવા માંગી રહ્યા છે. એટલે હરિપદ કેમ યુઝ કર્યું એના વિષયમાં ટીકામાં કોઈ સ્પષ્ટતા નથી ને મૂળ ગ્રંથમાં તો આ વિષય છે જ નહીં. એટલે મૂળ ગ્રંથમાં તો એનો કોઈ પ્રશ્ન નથી. પણ હરિ જે ટર્મ છે એ શાસ્ત્રમાં પણ એટલી જ પ્રસિદ્ધ છે એ રીતે. એટલે ભગવાન પ્રસિદ્ધ છે, કૃષ્ણ પ્રસિદ્ધ છે, પછી કૃષ્ણની બધી લીલાઓથી એમના પ્રત્યેક નામની પ્રસિદ્ધિ છે. હરિનું તો ભાગવતજીમાં તો દુઃખને હરનાર. પણ હું એ જ કહી રહી છું કે પણ એ કોન્ટેક્સ્ટ અહીંયા છે કે નહીં અને પછી એ સંગત છે કે નહીં એનો વિચાર ટીકામાં શ્યામુકાકાજીએ નથી કર્યો કે આપણે એનાથી એવો જ અર્થ લેવો છે કે નથી લેવો. એટલે ત્યાં પણ મહાપ્રભુજીએ હરિ શબ્દનો મતલબ સર્વ દુઃખ હરતા એ કોન્ટેક્સ્ટમાં હું હરિ શબ્દ યુઝ કરી રહ્યો છું એવી ત્યાં મહાપ્રભુજીએ પણ સ્પષ્ટતા નથી કરી અને આવરણભંગમાં પુરુષોત્તમજીએ પણ નથી કરી. એટલે ભગવત નામ છે એને લઈને એને ચાલી રહ્યા છે એવું જ એઝ ઓફ નાવ આપણે વિચારવાનું. ત્યાં મહાપ્રભુજી એની સ્પષ્ટતા કરી છે કેમ કે પુરુષાર્થ નિરૂપણ ચાલી રહ્યું છે એના કારણે. સિદ્ધાંત મુક્તાવલીમાં હરિપદ નથી, કૃષ્ણ છે ત્યાં તો હવે કાલે જે ઉત્તર પક્ષ મૂળ ગ્રંથની અંદર આપણે જોયો એને હવે શ્યામુકાકાજી ટીકાની અંદર લઈ રહ્યા છે. ટીકામાં ગ પોઈન્ટ મેન્શન કરેલો છે પુસ્તકમાં 228 પેજ નંબર. તો ટીકાનો ફ્લો આપણે જોઈએ તો ટીકાની અંદર લાસ્ટ જે ગીતાજીના વચનો આવ્યા ત્યાંથી શ્રી શ્યામુકાકાજી એ સ્ટેન્ડ ઉપર આવ્યા કે ગીતા જે છે એ જ ભગવાનના પ્રત્યેની અવ્યભિચારી ભક્તિને કહી રહી છે.
અને એ જે અવ્યભિચારી ભક્તિ છે એના દ્વારા જીવ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે એવો સાધનનો નિર્દેશ ભગવાને સ્વયં કર્યો છે. એ પોઈન્ટ ઉપર આવ્યા પછી હવે આગળ જે ઉત્તર પક્ષમાં પુરુષોત્તમજી આજ્ઞા કરી રહ્યા છે આનંદ ધર્મરૂપતાને લઈને એને હવે ટીકાની અંદર શ્યામકાકાજી સમજાવી રહ્યા છે. તસ્માદેવ હેતોઃ સંપ્રતિ શ્રી પુરુષોત્તમ ચરણાઃ શ્રી કૃષ્ણ ભક્તેઃ બ્રહ્માનંદ ધર્મરૂપતાં સાધયિતુમ ઉપક્રમન્તે મૈત્રેયી બ્રાહ્મણેપી ઇત્યાદિના. તો હવે આ જ હેતુથી એટલે કે ભગવાન પરક જે ભક્તિ છે એ જ અવ્યભિચારી હોઈ શકે છે, એ જ સર્વોત્તમ હોઈ શકે છે, એને સમજાવવા માટે અત્યારે શ્રી પુરુષોત્તમજી કૃષ્ણ ભક્તિની બ્રહ્માનંદ ધર્મરૂપતાને સિદ્ધ કરવાનો ઉપક્રમ મૈત્રેયી બ્રાહ્મણેપી આ શબ્દો દ્વારા કરી રહ્યા છે. તો અહીંયા શ્યામકાકાજીએ વિશેષણ યુઝ કરીને અને આ વાતને સ્પષ્ટ કરી છે કે કૃષ્ણ ભક્તિની જ બ્રહ્માનંદ ધર્મરૂપતા આપણે અહીંયા સિદ્ધ કરવા માંગી રહ્યા છીએ. અન્ય કોઈના પ્રત્યે આપણા હૃદયમાં જો ભક્તિ છે, જે કોઈને પણ છે, તો એની બ્રહ્માનંદ ધર્મરૂપતા સિદ્ધ કરવામાં અહીંયા પુરુષોત્તમજીનો તાત્પર્ય નથી. તો વિશેષણ અને વિશેષ્યને બહુ ટાઈટ લેંગ્વેજની અંદર સમજી અને કેવલ એ જ વિષય હોય તો જ બ્રહ્માનંદ ધર્મરૂપતાનું વિશેષણ એપ્લિકેબલ છે એવા દ્રષ્ટિકોણથી અહીંયા આગળના બધા વિષયને વિચારવાનું છે. હા, નાનુ હવે અહીંયા પ્રશ્ન ઉપસ્થિત કરી રહ્યા છે. નનુ એકસ્યૈવ શ્રી કૃષ્ણસ્ય વેદાનામ પૂર્વોત્તરકાંડયોઃ પુરાણ ઇતિહાસયોઃ ચ અપि પ્રતિપાદ્યત્વે શાસ્ત્ર અનૈક્ય વૈયર્થ્યાપત્તિઃ. તો હવે અહીંયા એ પ્રશ્ન ઉપસ્થિત કરી રહ્યા છે કે મહાપ્રભુજી જ્યારે પૂર્વકાંડની અંદર પણ ભગવાનનું નિરૂપણ છે, જ્ઞાનકાંડમાં પણ ભગવાનનું નિરૂપણ છે અને ભાગવત પણ જે છે એ હરિ ભગવાનનું જ નિરૂપણ કરી રહી છે. આ રીતે જે તત્વાર્થદીપ નિબંધના વચનમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે એના ઉપર આ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે એક શ્રી કૃષ્ણ જ જો વેદના પૂર્વ અને ઉત્તરકાંડમાં, પુરાણ અને ઇતિહાસ શાસ્ત્રમાં પણ જો કહેવામાં આવ્યા છે એટલે પ્રતિપાદિત થયા છે, તો અનેક શાસ્ત્રોના પ્રાકટ્યનું કોઈ પ્રયોજન બચતું જ નથી. એટલે અલગ અલગ આટલા બધા શાસ્ત્રોને પ્રકટ કરવાની પછી જરૂર જ નથી. એક જ શાસ્ત્ર છે, તમે કૃષ્ણને ડિસ્ક્રાઇબ કરી દો એટલે થઈ ગયું. તો શાસ્ત્ર અનૈક્યની વૈયર્થ્યની આપત્તિ ઉપસ્થિત થાય છે કે અનેક શાસ્ત્રો જે છે એ પછી એમની સાર્થકતા ન રહી અલગ અલગ વિષયો કહેતા હોય તો આપણે 10 પુસ્તક વાંચીએ. એક જ ટોપિકને 10 પુસ્તકોથી કોઈ કેમ વાંચે? એના કારણે એ શંકા અહીંયા આવી રહી છે. ઇતિ ચેત, જો આવું કોઈ કહે તો કહી રહ્યા છે અતિ અલ્પમિદમ ઉચ્યતે, કે તમે બહુ નાની વાત કહી રહ્યા છો. બ્રહ્મૈક્ય પ્રતિપાદન પરત્વેપી એવમેવ ઇતિ. તો કૃષ્ણના પ્રતિપાદનમાં આ આપત્તિ આવી રહી છે એવું નહીં, બ્રહ્મના પણ પ્રતિપાદનમાં આ જ આપત્તિ ઉપસ્થિત થશે. કેમ કે જેટલા પણ શાસ્ત્રો છે એ બધાનો વેદ્ય વિષય તો એકમાત્ર બ્રહ્મ જ છે. તો કૃષ્ણનું જ નિરૂપણ બધા શાસ્ત્રો કરી રહ્યા છે, એના કારણે જો અન્ય શાસ્ત્રોમાં વ્યર્થતા આવતી હોય તો એક જ બ્રહ્મનું નિરૂપણ બધા શાસ્ત્રો કરી રહ્યા છે, એના કારણે પણ એવી જ વ્યર્થતા ઉપસ્થિત થશે. તો બ્રહ્મૈક્ય પ્રતિપાદન પરત્વેપી એવમેવ, કે એકમાત્ર બ્રહ્મનું જ પ્રતિપાદન કરનારા બધા જ શાસ્ત્રો છે, એના કારણે જે આપત્તિ કૃષ્ણ નિરૂપકતાના કારણે ઉપસ્થિત થઈ શકે એ જ આપત્તિ બ્રહ્મ નિરૂપકતાના કારણે પણ ઉપસ્થિત થશે. આ શંકાનું કારણ શું? કારણ કે જો બધા શાસ્ત્રોમાં કૃષ્ણની વાત હોય તો વધારે જસ્ટિફાય અથવા તો પ્રતિપાદિત સટીક રીતે થઈ જાય છે ને. એટલે કહેવાય માંગે છે કે એક જ વાત 10 શાસ્ત્રો કેમ કે એક વાતને સમજાવવા માટે એક શાસ્ત્રમાં જ થઈ જવું જોઈએ. એના માટે શાસ્ત્ર વિભાગની આવશ્યકતા નથી. પ્રોબ્લેમ એટલા માટે રેઝ થઈ કેમ કે પુરુષોત્તમજી એવું કહ્યું કે હું આ સિદ્ધાંતનું પ્રતિપાદન વાક્યાન્વયાધિકરણ, શ્રુતિ અને પુરાણના વચનોથી કરીશ. પૂર્વ પક્ષીએ વિસંગતિ બતાવવા માટે કન્ક્લુડ એ કર્યું કે શ્રુતિઓની અંદર કે પુરાણોની અંદર ક્યાંય પણ ભક્તિના આવા વિશેષણો કહેવાયા નથી. તો ઉત્તર પક્ષની સંગ્રહ કારિકામાં પુરુષોત્તમજીએ જવાબ આપ્યો કે એવું નથી,
બ્રહ્મસૂત્રમાં પણ કહ્યું છે, શ્રુતિની અંદર પણ કહ્યું છે અને પુરાણોમાં પણ કહ્યું છે. એટલે આ પ્રશ્ન આવ્યો. કેમ કે પુરુષોત્તમજી હવે જયારે રિસ્પોન્ડ કરી રહ્યા છે તો મૈત્રેય બ્રાહ્મણના વાક્યથી એનો પ્રારંભ કરી રહ્યા છે. તો અહીંયા બિટવીન ધ લાઇન્સ આ ક્વેશ્ચન છે કે આટલા બધા શાસ્ત્રોના પ્રામાણ્યની શું જરૂર હોય, એક વાત એક જ શાસ્ત્રથી સમજાઈ જાય એટલે કહી રહ્યા છે. આસ્તામ તાવદ ઇયમ કથા. તો હવે અતિ અલ્પમિદમ ઉચ્યતે એટલે તમે જે વાત કહી રહ્યા છો એ બહુ નાની વાત બોલી, ઓછી વાત બોલી કે પૂર્વ પક્ષીને કહી રહ્યા છો. આપણે આગળ પુરુષોત્તમજી ટીકાનું પૂર્વ પક્ષ જોવાનું ને. હા, તો એમાં તો એવું આવ્યું કે ભક્તિને તો બધે સર્વરૂપ મનોધર્મ કયો છે. ના, એ ટોપિક ઉપર આપણે આવ્યા નથી. આપણે હમણાં જવાબમાં એવું કંઈ કહ્યું કે શ્રુતિ પુરાણમાં ક્યાંય આવ્યું નથી, એના ઉપરથી આ ઉત્તર પક્ષનો પ્રારંભ થયો એવું આપણું પૂર્વ પક્ષીએ 4 પૂર્વ પક્ષ ઉપસ્થિત કરીને છેલ્લે એનું કન્ક્લુઝન એ કાઢ્યું કે તમે જેવા વિશેષણો ભક્તિના બતાવી રહ્યા છો એવા શ્રુતિ પુરાણોની અંદર ક્યાંય પણ અમે સાંભળ્યા નથી. કન્ક્લુઝન છે, 5th પોઈન્ટ નથી. કન્ક્લુઝન છે કે તાત્પર્ય આવો થયો. એને પહેલા રિસ્પોન્ડ કરતા પુરુષોત્તમજી એવું કહ્યું કે નહીં, આનંદ ધર્મ રૂપતા ભક્તિની નિરુપાધિકતા સંગ્રહકારિકામાં કે એ બધું જ સૂત્રની અંદર અને શ્રુતિ વચનોમાં કહેવાયું છે. એમાં સૂત્રમાં એક વાક્યાન્વય અધિકરણને કોટ કર્યો. તો એ વચન ઉપર હવે ટીકાનો અહીંયા પ્રારંભ થઈ રહ્યો છે કે આપણે આ વાતને સિદ્ધ શાસ્ત્રોના આધાર ઉપર કરવા માંગી રહ્યા છીએ. શાસ્ત્રોના આધાર ઉપર સિદ્ધ કરીએ છીએ તો મહાપ્રભુજી એક શાસ્ત્રનું પ્રામાણ્ય નથી માંગતા. મહાપ્રભુજી એવું નહીં કહી દે કે આ વાતનો નિર્ણય તમે વેદમાંથી કરી લ્યો, નહીં ચાલે. મહાપ્રભુજીની પ્રમાણેની નીતિ પ્રમાણે તો મહાપ્રભુજી એવું જ કહેશે કે કોઈ પણ વાતનો તમને નિર્ણય કરવો છે તો વેદ, ગીતા, ભાગવત અને બ્રહ્મસૂત્ર ચારેને મળાવીને કરો. એટલે પૂર્વ પક્ષમાં એ પ્રોબ્લેમ રેઝ થઈ રહી છે કે જો તમારા પ્રમાણે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાનનું નિરૂપણ વેદ, ગીતા અને ભાગવતની અંદર થયેલું હોય અને એ બધાની અંદર એક જ તત્વનું નિરૂપણ થતું હોય તો પ્રત્યેક વિષયનો નિર્ણય પણ એક જ શાસ્ત્રના આધારે થઈ જ શકે. એના માટે પહેલા વેદને પણ રેફર કરો, ગીતાને પણ રેફર કરો, બ્રહ્મસૂત્રને પણ કરો, ભાગવતને પણ કરો. આવા 4 શાસ્ત્રોને રેફર કરવાની કોઈ જરૂર હોય નહીં જો એનો પ્રતિપાદ્ય વિષય એક જ હોય. એના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે એક કન્ડિશનમાં જો એક જ ટોપિક ચાલતો હોય, એક જ વિષય પ્રતિપાદ્ય હોય તો તમે એક જ શાસ્ત્રથી એને રિસ્પોન્ડ કરી લીધો. તો એના માટે કહી રહ્યા છે કે પછી બીજા બધા શાસ્ત્રો તો વ્યર્થ છે. તો પહેલો આપણે જવાબ એ આપ્યો કે એવું જ બ્રહ્મ જિજ્ઞાસાના વિષયમાં પણ પહેલા તો માનવું જોઈએ. પછી કૃષ્ણ નિરૂપક શાસ્ત્રોના વિષયમાં તમે આ ક્વેશ્ચન રેઝ કરી શકો છો. ઠીક છે. ગ્રંથ જે છે મૂળ ટેક્સ્ટ એનું નેચર શોર્ટ ડિસ્ક્રિપ્શન છે. ટીકાનું જે મેથડ છે એ વાઇડર ડિસ્ક્રિપ્શન છે. એટલે આપણે 5 લાઈનની અંદર જો મૂળ ગ્રંથમાં વિશે સમજી રહ્યા છીએ તો ટીકા 50 લાઈનની જ લખવાની છે. એટલે એનો પ્રારંભ જે છે એ મૂળ ગ્રંથની જેમ તરત મુદ્દા ઉપરથી ના થઈ જાય. એની બિટવીન ધ લાઈન જેટલી પણ વાતો છે એ બધું ટીકાની અંદર લખાઈ રહ્યું છે. એટલે એનો ઉપક્રમ થોડો વધાર્યો છે. મૂળમાં પુરુષોત્તમજીને આ સ્પષ્ટતા કરવાની જરૂર નથી કે અમારી પ્રમાણ નીતિ કેવી છે, પણ ટીકાકાર તરફથી એ જરૂરી છે કે બેક ઓફ ધ માઇન્ડ મહાપ્રભુજીની આવી પ્રામાણ્ય નિરૂપક પદ્ધતિને ધ્યાનમાં લઈને પુરુષોત્તમજી રિસ્પોન્ડ કરી રહ્યા છે, એને સ્પષ્ટ કરવા માંગે છે. તો આસ્તામ તાવત એટલે કે જો તમે એવું કહેતા હો કે એક જ કૃષ્ણનું નિરૂપણ બધા શાસ્ત્રોમાં થયું છે એટલે શાસ્ત્રોની વેરાયટી વ્યર્થ છે, એક જ શાસ્ત્રથી સમજાઈ જવું જોઈએ, તો પહેલો જવાબ એમને આપી રહ્યા છે કે જો આ આપત્તિ કૃષ્ણ નિરૂપક શાસ્ત્રોના કારણે ઊભી થતી હોય તો આ જ આપત્તિ બ્રહ્મ નિરૂપક શાસ્ત્રો ઉપર પણ જવી જોઈએ. કેમ કે બધા જ શાસ્ત્રો ખાલી એક જ બ્રહ્મનું તો નિરૂપણ કરવા માંગે છે.
હા, એટલે આપણે 4 શાસ્ત્રોનો યુઝ કરી રહ્યા છીએ એક તત્વને સમજાવવા માટે, એટલે પૂર્વ પક્ષી ક્વેશ્ચન કરી રહ્યું છે. તો આપણે એમને એ જવાબ આપશું કે શાસ્ત્ર યોનિત્વાત, આ સૂત્ર જો આપણે વ્યાસ કહી રહ્યા છે તો શાસ્ત્ર યોનિત્વાતથી વ્યાસનું તાત્પર્ય શું છે કે બ્રહ્મશાસ્ત્રની યોની છે. તો વેદની આટલી હજારો શાખાઓ એક જ બ્રહ્મનું નિરૂપણ કરવા માટે છે. તો એ કેમ હજારો શાખાઓ વ્યર્થ નથી થઈ જતી? એક જ શાખાથી પણ તો તમને બ્રહ્મ સમજાઈ જાય. એટલે આપણને 108 ઉપનિષદો કેમ રિફર કરવા પડે? એક ઉપનિષદથી પણ આપણને ખબર પડી જાય કે સત્યમ જ્ઞાનમ અનંતમ ને બ્રહ્મ કહેવાય. તો એના માટે 108 ઉપનિષદોની થોડી જરૂર હોય. એવી રીતે નહીં, એ આપણે આપ્યો કે તમે જો કૃષ્ણ નિરૂપક શાસ્ત્ર ઉપર આપત્તિ રેઝ કરો તો અમે બ્રહ્મ નિરૂપક શાસ્ત્રો ઉપર આક્ષેપ નાખી દઈએ કે તમને પણ તો 108 ઉપનિષદોની જરૂર પડે છે એક જ બ્રહ્મને સમજાવવા માટે. એવી રીતે એક કૃષ્ણને સમજાવવા માટે અમને શ્રુતિ, સ્મૃતિ, સૂત્ર અને પુરાણ ચારેની જરૂર પડે છે. એક જ સ્ટેન્ડ થયો ને એવી આક્ષેપ છે, ઉત્તર પક્ષ થઈ ગયું. તો આસ્તાન તાવદ ઇયમ કથા, એટલે હવે અહીંયા જે કોન્ટેક્સ્ટ છે એ આવો છે. કથા મતલબ અહીંયા સંદર્ભ એવો છે. યત સર્વશાસ્ત્ર પ્રતિપાદ્યો શ્રી કૃષ્ણ ભવતી ન વાયતિ, એટલે હવે વિચારણીય પક્ષ સૌથી પહેલો એ છે કે બધા શાસ્ત્રો કૃષ્ણનું નિરૂપણ કરે છે કે નથી કરતા. તો આપણે તો નિબંધથી એ નિર્ણય આપી દીધો કે બ્રહ્મ પરમાત્મા અને ભગવાન એક જ છે. એટલે વેદ પણ જો કોઈ વિષયનું નિરૂપણ કરે છે તો એ નિરૂપણને પણ બ્રહ્મ પરમાત્મા અને ભગવાનના નિરૂપક બધા શાસ્ત્રો હોવાની નીતિથી બ્રહ્મનું નિરૂપણ હોય કે પરમાત્માનું નિરૂપણ હોય કે ભગવાનનું નિરૂપણ હોય, કાર્યભેદ છે, સ્વરૂપ ભેદ નથી. આપણે આ જવાબ આપી રહ્યા છીએ. એ જ વિષયમાં આ જિજ્ઞાસા પૂર્વ પક્ષ તરફથી ઉપસ્થિત થઈ રહી છે કે બધા જ શાસ્ત્રોના પ્રતિપાદ્ય શ્રી કૃષ્ણ જ હોય છે કે નથી હોતા. કેમ કે આપણે અહીંયા મૈત્રેય બ્રાહ્મણ કોટ કરી રહ્યા છીએ અને વાત આપણે કૃષ્ણની કરી રહ્યા છીએ. તો પૂર્વ પક્ષીએ જે શંકા ઉપસ્થિત કરી એ શ્યામકાકાજીએ ટીકાની અંદર એ વાતને સ્પષ્ટ કરી કે પૂર્વ પક્ષીએ પોતાની શંકાઓની અંદર કેમ કે શાસ્ત્ર વચનોને ઉદ્ધૃત કર્યા છે એટલે ઉત્તર પક્ષમાં પણ વેદના જ વચનોથી પુરુષોત્તમજી એમને જવાબ આપવા માંગી રહ્યા છે. હવે આ પ્રકારનો જો રિસ્પોન્સ થઈ રહ્યો છે તો પહેલો પ્રશ્ન તો એ છે કે કૃષ્ણનું નામ તો અમે ઉપનિષદમાં ક્યાંય વાંચ્યું નહીં. તો શ્રુતિના આધારે પૂર્વ પક્ષ થયો તો એ કૃષ્ણ ભક્તિપરક થયો કે બ્રહ્મપરક થયો? એ જ રીતે જો શ્રુતિના આધારે ઉપર પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આપણે પણ જો શ્રુતિના જ વચનોને યુઝ કરી રહ્યા છીએ તો તમે એ શ્રુતિ વચનોને બાય ડિફોલ્ટ કૃષ્ણપરક માનીને વાપરી રહ્યા છો ને કે આનંદો બ્રહ્મેથી વેજાનાથ એટલે આનંદો કૃષ્ણેથી વેજાનાથ. આવું જ આપણો તો તાત્પર્ય છે આ વચન યુઝ કરવા પાછળ. તો એના પહેલા આપણને ટીકાકાર તરફથી આ ડિસ્ક્રિશનને સાફ કરવું જરૂરી છે કે કૃષ્ણ અને બ્રહ્મ પહેલી વાત તો કે એક હોય છે કે નથી હોતા. તો આપણે પહેલા તો પોતાના તરફથી એ નીતિ ક્લિયર કરીએ કે અમે કોઈ પણ વચન જો ઉદ્ધૃત કરી રહ્યા છીએ બ્રહ્મપરક તો એ બ્રહ્મપરકના વચનથી અમારું તાત્પર્ય તો કૃષ્ણપરક જ છે. ત્યારે તો તમારા લક્ષ્ય ઉપર એ વાત જશે ને. કેમ કે આનંદ ધર્મભૂતતા બ્રહ્મમાં સિદ્ધ કરવું આપણું લક્ષ્ય નથી, હરિભક્તિમાં સિદ્ધ કરવું આપણું લક્ષ્ય છે. કેમ કે બ્રહ્મમાં તો આનંદ ધર્મ રૂપતા સિદ્ધ જ છે. તો એ કોઈ આપણા માટે આર્ગ્યુમેન્ટનો પ્રાઇમરી સબ્જેક્ટ નથી. તો વાક્યાન્વયાધિકરણ દ્વારા પણ જીવની બ્રહ્મ ધર્મભૂતતાનું નિરાકરણ કરવું એ ઠીક છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ અંતતઃ તો વાક્યાન્વયાધિકરણ ઉદ્ધૃત કર્યું છે આપણે ભક્તિની આનંદ ધર્મ રૂપતાને સિદ્ધ કરવા માટે. ઠીક છે, એના કારણે અહીંયા આ વિચાર ઉપસ્થિત થઈ રહ્યો છે. એ લોકોને તો બ્રહ્મ અને કૃષ્ણમાં સગુણ નિર્ગુણનો ભેદ જ છે ને, એટલે આપણે તો જો સગુણ બ્રહ્મ કૃષ્ણ કહેતા હોઈએ તો પણ એને બ્રહ્મ પરક સાબિત કરવા પડે. બરાબર ને? બિલકુલ. અગર ફોન એફસીसी चला था और इंटरनेट ठीक नहीं चला.
ના ના, એ હોસ્ટ કોડ નથી ને તમારા લોકો પાસે. મારા પાસે भी नहीं है. कदाच अनस्टेबल है ना, अपने आप डिस्कनेक्ट हो गए होते हैं. नहीं लड़ावो मगज, लड़ावो क्या. हॉटस्पॉट लगा लो. રેકોર્ડિંગ થાય છે ના, પણ લોકો લાઈવ સાંભળે છે ને એટલે વિચાર અહીંયા એ છે કે પુરુષોત્તમજીએ જયારે બ્રહ્મની આનંદ ધર્મ રૂપતા સિદ્ધ કરી તો પુરુષોત્તમજી ટુ બી અન્ડરસ્ટુડ છે કે હું કૃષ્ણની જ વાત કરી રહ્યો છું. એટલે ટીકાકાર પોતાના તરફથી એક્સપ્લેનેશન આપી રહ્યા છે કે પુરુષોત્તમજી જે કહી રહ્યા છે એને કેવલ બ્રહ્મપરક નથી લેવાનું. ટુ બી અન્ડરસ્ટુડ છે કે પુરુષોત્તમજી બ્રહ્મ દ્વારા કૃષ્ણનું જ નિરૂપણ કરવા માંગે છે. કાલે મારી તો દ્રષ્ટિ એવી નથી આવી કે બ્રહ્મનું જ આપણે બધા વચનોથી સિદ્ધ કર્યું કે આનંદ ધર્મ છે જ બધા વચનો જે આવ્યા, પણ ઇમ્પ્લાય કૃષ્ણમાં થવાનો હતી તો અત્યારે કેમ કે આપણું લક્ષ્ય બ્રહ્મમાં આનંદ ધર્મ રૂપતાની સિદ્ધિ છે જ નહીં. આપણું લક્ષ્ય હરિભક્તિની આનંદ ધર્મ રૂપતાની સિદ્ધિ છે. તો એ જ લક્ષ્યમાં જવો જોઈએ ને. આપણે બ્રહ્મ અને જીવના વચ્ચે આ ડિસ્કશન એટલે લાવ્યા કેમ કે વાક્યાન્વયાધિકરણ જ્યારે તમે ઉત્તર પક્ષમાં યુઝ કરી રહ્યા છો તો પહેલા તો તમારે વાક્યાન્વયાધિકરણથી પોતાનો તાત્પર્ય સ્પષ્ટ કરવો પડે. કેમ કે પૂર્વ પક્ષી છે જ એ વિષયમાં બીજો ઓપિનિયન લઈને, એટલે આપણે એ ઓપિનિયનનું પહેલા નિરસન કરવું પડે, પછી પોતાનો મત સ્પષ્ટ કરવો પડે અને પછી તમે પ્રમાણનો ઉપયોગ પોતાની વાતની સિદ્ધિ માટે કરી શકો. કાલે પોઈન્ટ ઓફ ડિસ્કશન વોઝ જીવ પરક છે કે બ્રહ્મ પરક છે. અને બ્રહ્મ પરક આપણે સિદ્ધ કાલે કર્યું. હા, હવે જેના આપણને હજી સમજાવે છે કે કૃષ્ણ પરક સુધી જવાનું છે. એટલે પુરુષોત્તમજી જે કહી રહ્યા છે કે આનંદ ધર્મ રૂપતા એ બ્રહ્મજનકતામાં છે, તો એ પુરુષોત્તમજીના વચનમાં ટુ બી અન્ડરસ્ટુડ છે કે પુરુષોત્તમજી બ્રહ્મનું નિરૂપણ કૃષ્ણાર્થ જ કરી રહ્યા છે. કાલે આપણે એ પણ જોયું કે જીવ પરક નથી, બ્રહ્મ પરક છે આનંદ, બરાબર. બીજું એ પણ જોયું કે આપણો નિર્ગુણ બ્રહ્મવાચી છે, મતલબ એ લોકોથી આખો અલગ કોન્સેપ્ટ થયો ને આપણો. બિલકુલ. એટલે પછી કૃષ્ણમાં સગુણતાની આપત્તિ લાવો તો પાછી પ્રોબ્લેમ તો ત્યાંની ત્યાં રહે ને. કેમ કે પછી એ વાત હરિભક્તિ નોમાહામાં કેવી રીતે જાય? કેમ કે આનંદ ધર્મ રૂપતા બ્રહ્મની છે, આ અવિવાદિત છે, એમાં કોઈ વિવાદ જ નથી કોઈને. પણ હરિભક્તિ આનંદ ધર્મ રૂપા છે. પ્રોબ્લેમ અહીંયા છે મુદ્દાની, આપણો લક્ષ્ય ત્યાં છે. તો પુરુષોત્તમજી જે શોર્ટમાં કહી રહ્યા છે ને, શ્યામજી વિસ્તાર કરી રહ્યા છે કે પુરુષોત્તમજીનો આવો તાત્પર્ય છે, એટલે એને ત્યાંથી પ્રશ્ન લાવી રહ્યા છે કે સર્વશાસ્ત્ર પ્રતિપાદ્ય પહેલી વાત કે કૃષ્ણ હોય છે કે નથી હોતા. કેમ કે અહીંયા જયારે પોતાની વાતને સિદ્ધ કરવી છે ત્યારે પુરુષોત્તમજીએ કોઈ એક શાસ્ત્રનું પ્રામાણ્ય કન્સિડર ન કરીને બધાનું પ્રામાણ્ય કન્સિડર કર્યું છે. પેલા કયા ગ્રંથની ટીકામાં એવું નથી આવતું કે વેદમાં પણ એવું વર્ણન આવે છે કે યશોદોષ લલિત જે છે કૃષ્ણ એ જ પરબ્રહ્મ છે. તો પછી એ જ પ્રોબ્લેમ છે કે કૃષ્ણ તાપિન્ય ઉપનિષદનું વચન છે જે સર્વમાન્ય નથી. સર્વમાન્ય ઉપનિષદનું પણ વચન. હા, કેમ કે મેં કાલે કહ્યું ને એ રીતે છે. કેમ કે એવું તો રામોપનિષદ પણ છે, મહાદેવજીનું પણ છે, શક્તિનું પણ છે, ગણપતિનું પણ છે. એક રવે દૂસરો બનાવે દેવતાના હશે એટલે એની હિસ્ટોરિકલી એનું ડેવલપમેન્ટ પાછળ જે એક થોટ છે એ છે કે હું જ્યારે મારા ઉપાસ્યને પરબ્રહ્મ બુદ્ધિથી વિચારી રહી છું તો મારા ઉપાસ્યની પરબ્રહ્મતાને હું ઉપનિષદની પેટર્નમાં ડિસ્ક્રાઇબ કરી રહી છું. એ લોકો એવું આપણા પર આક્ષેપ જેના માટે આ બધા ઉપનિષદો લખાયા છે. કૃષ્ણ પરક પણ, રામ પરક પણ, દેવી પરક પણ, શક્તિ પરક પણ, બધા જ. એ લોકો કયા ઉપનિષદોને માને છે? મૂળ 9 ઈશાદી ઉપનિષદ, બૃહદારણ્યક અને છાંદોગ્ય. ટોટલ જે 108ની સંખ્યા છે એ પણ વિવાદિત છે. બધા લોકો એનું પ્રામાણ્ય નથી સ્વીકારતા. આ 3 ઉપનિષદો મુખ્ય જે છે, કેમ કે આ 11 ઉપર શંકરાચાર્યજીનું ભાષ્ય અવેલેબલ છે.
એમાંથી કોઈનામાં પણ યશોદોત્તમ લલિત કૃષ્ણ પરબ્રહ્મ કોઈનું એ નામ નથી ને એની અંદર. એમાં કોઈનું બ્રહ્મવાચી એ લોકો એટલું સિલેક્ટિવ પોર્શન રાખ્યો છે કે આટલી જ આપણે ભણવાની. નહીં, ઐતિહાસિક રૂપે આ વાત સિદ્ધ છે અચ્છા, કે આ બધા ઉપનિષદો લેટર ડેવલપમેન્ટ છે. બરાબર. પણ આપણો જે સિદ્ધાંત પક્ષ છે એની અંદર આવો કોઈ પણ લેટર ડેવલપમેન્ટ અપ્રમાણ સિદ્ધ નથી થતું જેમ ગઈકાલે આપણે સમજાયું. તાત્પર્ય વૃત્તિના કારણે. એટલે કે મહાપ્રભુજીના વચનો જો 16મી સદીમાં પણ પ્રકટ થયા હોય તો પણ એમનું પ્રામાણ્ય વેદવત છે, કેમ કે વેદના વચનોની સાથે એ અલાઈન થઈ રહ્યા છે. ભક્તની અનુભૂતિને પણ આપણે એટલી પ્રામાણિક માનીએ છીએ. કોઈ પણ રીતે તો મહાપ્રભુજીના વચનો એટલે વેદ, જો ઋગ્વેદ આપણને બીજી કે ત્રીજી શતીની અંદર પ્રાપ્ત થઈ રહ્યું છે અને મહાપ્રભુજીના વચનો એટલે ઋગ્વેદ ઉપરની મહાપ્રભુજીની વ્યાખ્યા જો 16મી શતાબ્દીમાં આપણને મળી રહી છે તો એની વચ્ચે જે 14 શતાબ્દીનો ફરક છે એના કારણે મહાપ્રભુજીના વચનો અપ્રમાણ નથી થઈ જતા એવી સનાતન પરંપરાની અંદર એક વિચાર નીતિ છે. આ કોર્ટ્સની અંદર કયા વચનો, કયા ઉપનિષદો પ્રમાણ, કયા વચનો પ્રમાણ નહીં, આ ઇન્ડોલોજીકલ થોટ પ્રોસેસ છે કે બીજી શતાબ્દીના જે વચનો હોય એનું પ્રામાણ્ય 4થી શતાબ્દીમાં પેદા થયેલા ગ્રંથો કરતા વધારે કહેવાય. આપણી પરંપરા એવી નથી. આપણી નથી એવી નીતિ. પણ જ્યાં સુધી સર્વમાન્યતાની વાત હોય તો સામેવાળો એવું કહી દે કે નહીં, હું તો ખાલી ઈશાદી ઉપનિષદના જ વચનોનું પ્રામાણ્ય સ્વીકારીશ અને આ વચનોનું પ્રામાણ્ય નહીં સ્વીકાર કરું, તો તમારું એઝ અ ઉત્તર પક્ષી એ કર્તવ્ય છે કે તમે ત્યાંથી પણ આ વાતને સિદ્ધ કરો જ. એનો મતલબ આપણે એ અન્ય ઉપનિષદને અપ્રમાણ માની લીધું એવું નથી. એક વાક્યતા હોવી જોઈએ. એક વાક્યતા હોવી જોઈએ. તો આપણી નીડ ખાલી એક વાક્યતાની સિદ્ધિ છે. હવે એવું તો પુષ્ટિમાર્ગી થઈને જ કેકાશાસ્ત્રી એવું કહી દીધું કે ગીતાજીના 700 શ્લોક હોતા જ નથી, પ્રક્ષિપ્ત છે. તો 100 શ્લોકની ગીતાનો પ્રચાર કરતા થાય ને એમણે અલગથી પોતે જ એનું એડિશન છપાવ્યું હતું. એ તો અપ્રમાણિક થયું ને. આપણા જ પુષ્ટિમાર્ગી હતા. પણ હું વિચાર નીતિની વાત કહી રહી છું કે હોય છે લોકોની એવી થોટ પ્રોસેસ. મહાપ્રભુજીએ ભાગવતના 3 અધ્યાયો પ્રક્ષિપ્ત કહ્યા છે ડેફિનેટલી, પણ અપ્રમાણ નથી કહ્યા. પ્રક્ષિપ્ત કહેવું અને અપ્રમાણ કહેવું એ અલગ અલગ વાતો છે. જો અપ્રમાણ હોય તો મહાપ્રભુજીને એના ઉપર સુબોધની લખવાની કોઈ આવશ્યકતા જ નથી. પ્રક્ષેપ ખાલી એ હેતુથી માન્યો છે કે ચરિત્રના ફ્લોમાં એ વાત સેટ નથી થઈ. આ એકમાત્ર રીઝન છે આની પાછળ. પણ ભગવાનનું આવું ચરિત્ર થયું જ નથી એવું થોડી મહાપ્રભુજી કહી રહ્યા છે. પણ પુરાણાંતરથી કોઈ કાલની અંદર અહીંયા આવી ગયું છે. ખોટું છે સર્વ થયું તો મહાપ્રભુજી કહ્યું નથી કહી રહ્યા. એ તાત્પર્ય વૃત્તિને ધ્યાનમાં રાખીને જ નથી કહી રહ્યા કે ભગવાનની લીલા આવી થઈ જ નથી એવો મહાપ્રભુજીનું તાત્પર્ય છે જ નહીં ત્યાં. પણ બસ ભાગવતના આ ક્રમમાં એ ચરિત્ર બેસી નથી રહ્યું, બસ આટલું જ તાત્પર્ય છે કેવલ એનું. અને આવું જ આ ભાગવતના 3 અધ્યાયનો પ્રક્ષિપ્ત મધ્વાચાર્યજી પણ માને છે. સેમ બિલકુલ જેવું મહાપ્રભુજી કહી રહ્યા છે. તો આપણા સપોર્ટમાં છે એટલે આપણે એમના સપોર્ટમાં છે. મધ્વાચાર્યજી પહેલા કહ્યું છે. તો તાત્પર્ય એ છે કે પ્રમાણ અપ્રમાણ હોવું આ વિષયમાં એક હિસ્ટોરિકલ ટાઈમલાઈન છે જે આપણી વિચાર પરંપરામાં નથી ચાલતી. શંકરાચાર્ય સમયમાં નહીં બધા આટલા બધા ઉપનિષદો લખ્યા. હા, નતા ઓબ્વિયસલી નતા, કેમ કે શંકરાચાર્યજીનું ભાષ્ય એના ઉપર નથી ઉપલબ્ધ થતું. આવી જ નીતિ આપણે પણ તો મહાપ્રભુજીના ગ્રંથો ઉપર લાગુ કરીએ છીએ ને કે ગાયત્રી ભાષ્ય મહાપ્રભુજીનું લખેલું નથી. કેમ? એકમાત્ર રીઝન છે આપણી પાસે, કેમ કે પુરુષોત્તમજીએ ટીકા નથી લખી. આપણી પાસે પણ આનો કોઈ બીજો રીઝન નથી અવેલેબલ. એકમાત્ર રીઝન છે કે પુરુષોત્તમજી એના ઉપર વ્યાખ્યા નથી લખી. કેમ કે કોઈ પણ એના સિવાયનું એક મહાપ્રભુજીનું એક વાક્ય નથી જેના ઉપર પુરુષોત્તમજીની ટીકા ના હોય. તો કેમ આટલો ઇમ્પોર્ટન્ટ ટેક્સ્ટ પુરુષોત્તમજીએ છોડી દીધો? એનો મતલબ કે પુરુષોત્તમજીના પીરિયડમાં એ ટેક્સ્ટ મહાપ્રભુજીના લેખન તરીકે ઉપલબ્ધ નથી, કોઈક અન્ય લખ્યું છે. અપ્રમાણ છે એવું આપણે નથી કહી રહ્યા, પણ તમે જ્યારે હિસ્ટ્રી ડિસ્કસ કરો છો,
ત્યારે મહાપ્રભુજીએ નથી લખ્યું આટલું તો આપણને એની અંદર કહેવું જ પડે. એ જ રીતે ભાષ્ય પણ 3 અધ્યાયો સુધી મહાપ્રભુજીનું છે અને અડધેથી ગુસાઈજીએ પૂરું કર્યું છે. આ રિમાર્ક પણ પુરુષોત્તમજીની છે, બીજા કોઈએ નથી કરી. પુરુષોત્તમજી ત્યાંના પ્રકાશમાં આ વાત સ્પષ્ટ કરી રહ્યા છે કે અહીંયાથી શ્રી વિઠ્ઠલનાથજી દ્વારા વિરચિત ભાષ્ય છે એવું મને ભાષાથી લાગે છે, લેંગ્વેજ વાંચીને એવું મને લાગે છે. આવો ત્યાં પુરુષોત્તમજીનો રિમાર્ક છે, બાકી કોઈ આ વાત નથી કહી. હવે એનાથી અપ્રમાણ નથી થઈ જતું, પણ જ્યારે આપણે આ વાત કોઈ સંપ્રદાય બહારના થર્ડ પર્સનને કહી રહ્યા છીએ ત્યારે તમારે આ ક્લિયર કરવું જ પડે કે આટલું વલ્લભાચાર્યજીનું છે ને આટલું વિઠ્ઠલનાથજીનું છે. એવો ખાલી કેદારનાથ મિશ્રનો ઓપિનિયન છે, એવું શ્યામકાકાજી માનતા નથી. ભાષા ભેદ ડેફિનેટલી છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ આવો કેદારનાથ મિશ્રનો ઓપિનિયન છે કે ગુસાઈજી અલગ મૂડમાં લખી રહ્યા છે અને મહાપ્રભુજી અલગ મૂડમાં ભાષ્ય લખી રહ્યા છે. પણ એવું શ્યામકાકાજી માન્ય નથી કરતા કે મૂડ ચેન્જ છે આમાં. મહાપ્રભુજીનો તો ડેફિનેટલી નથી, ગુસાઈજીનું જ છે. ન્યાસાદેશ વિવરણ ગુસાઈજીનો લખેલો ગ્રંથ છે. ન્યાસ વિંશતિ વેદાંત દેશિકનો ટેક્સ્ટ છે. એના એક શ્લોક ઉપર ગુસાઈજી વિવરણ લખ્યું છે, જેને પ્રાપ્ત કરવા માટે ગુસાઈજી ગોકુલથી દક્ષિણ પધાર્યા હતા, ખાલી એક ગ્રંથ મેળવવા માટે, કેમ કે નોર્થમાં અવેલેબલ નતું થતું. તો શતદૂષણી ભણવા માટે ગુસાઈજી પધાર્યા હતા દક્ષિણ, ને ત્યાંથી ન્યાસ વિંશતિ લઈને ગોકુલ પધાર્યા, પછી ન્યાસાદેશ વિવરણ લખ્યું. ગાયત્રી ભાષ્યની પણ ભાષા જોઈને કોઈ આચાર્ય એને જસ્ટિફાય નથી કરતા, કોઈએ એને એકચ્યુઅલી કાઉન્ટ જ નથી કર્યું. પણ પત્રાવલંબનની સાથે શ્યામકાકાજી એને પબ્લિશ જરૂર કર્યું છે, કેમ કે લેટર પીરિયડમાં જ સહી પણ છે આપણા સંપ્રદાયના કોઈ આચાર્યનું લખેલું. હા, અનઓથેન્ટિક છે એવું કોઈ નથી કહી રહ્યું, પણ મહાપ્રભુજીએ લખ્યું છે એવું આપણે નથી માનતા. કોઈ કે લખ્યું છે અજ્ઞાત લેખક. શું પ્રોબ્લેમ આની અંદર ઘણી બધી છે કે જૂની શિષ્ટ પરંપરાની અંદર કેટલાક વખત એવું હતું કે ગુરુના નામથી લખતા, પિતાના નામથી લખતા. તેમ જેમ પુરુષોત્તમજીએ પણ ઘણા બધા ગ્રંથોની ઇતિશ્રી એમના પિતાના નામથી લખી છે, પણ ગ્રંથ જે છે એમના પિતા નથી લખી રહ્યા, પોતે લખી રહ્યા છે. તો એ થોડીક પેટર્ન આપણને ખબર હોય તો આપણે આટલું અસેસ કરી શકીએ, બાકી કન્ફ્યુઝન થઈ જાય કે કોણે લખ્યું છે ના ખબર પડે. હા, તો આ એ શ્યામકાકાજીનું જ અસેસમેન્ટ છે કે આ પીતાંબરજીના નામથી ભલે આની ઇતિશ્રી હોય પણ આ લેખન પુરુષોત્તમજીનું જ છે. એ આપણે બધા જ ગ્રંથોને, તમે 50 ગ્રંથોને એડિટ કરો તો એ લેંગ્વેજમાં તમને એક ગ્રંથ મળે તો અંદાજો તો આવે ને કે આનો જોવો જોઈએ. કેમ કે પછી જો પીતાંબરજીના નામથી મળતું હોય તો એમનું લખેલું આના સિવાય બીજો કોઈ ગ્રંથ નથી, તો એવું અચાનકથી કોઈ એક વાદ ગ્રંથનું લેખન કોઈ વ્યક્તિ થોડી કરે. અભ્યાસથી થાય અંદાજા ખાલી. તો આસ્તામ તાવદ ઇયમ કથા યત સર્વશાસ્ત્ર પ્રતિપાદ્યો શ્રી કૃષ્ણો ભવતી નવા, કે બધા જ શાસ્ત્રો દ્વારા પ્રતિપાદ્ય તત્વ શ્રી કૃષ્ણ છે પણ કે નહીં, પછી બીજી બધી વાતનો વિચાર આપણે કરી શકીએ. વિચાર્યતામ ચ અગ્નિ વાયુ યથા એકો ભુવનમ પ્રવિષ્ટો રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. એકઃ તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિ ચ एको वशी सर्वभूतांतरात्मा एकम रूपम बहुधा यो करोति तम आत्मस्थम ये अनुपश्यन्ति धीराः तेषां सुखम शाश्वतम च इतरेषाम् इत्येवम् आदि उपनिषद वचनानाम अभिप्रायः. હવે આના ઉપર જે એક ઇન્ડોલોજિસ્ટનો જે પૂર્વ પક્ષ છે એ છે કે જેવી રીતે ક્રિશ્ચિયાનિટી કે ઇસ્લામ કે જુડાઇઝમ કોઈ એક પ્રકારના કેવલ નિરાકાર બ્રહ્મનો સ્વીકાર કરે છે અને કોઈ રૂપમાં બ્રહ્મ નથી હોતા, એટલે પરમ તત્વ ઈશ્વર નથી હોતા, બધા કલ્પિત રૂપો છે, ઇક્વિવેલન્ટ ટુ શંકરાચાર્યજી. પણ એકનું મિથ્યાત્વ કહેવું અને એકનું નોન એક્ઝિસ્ટન્ટ કહેવું
આ બંનેમાં ફરક છે. એના કારણે ત્યાંથી આપણી પાસે એક જે પૂર્વ પક્ષ આવે છે એ આવે છે કે જેટલા પણ દેવતાઓની કલ્પના કરીને તમે લોકોએ પૂજા, ઉપાસના, તંત્ર વગેરેની જેટલી પણ પદ્ધતિઓ બધી ડેવલપ કરી છે એ બધું દેવાકારતા ને એના સાથે જોડાયેલું જેટલું પણ છે એ મૂળ વેદનો તાત્પર્ય નથી. જે વાતને ઇનિશિએટ વિવેકાનંદ સ્વામી, દયાનંદ સરસ્વતી આ લોકોએ કરી. તો જે સમયે ભારતના સામે સ્વતંત્રતા સંગ્રામની અંદર આ લોકો બધા વચ્ચે પડ્યા ત્યારે એ લોકોએ આપણા ધર્મને પણ એ લોકોના જેવા ધર્મનું એક રૂપ આપવાનો પૂરો પ્રયાસ કર્યો. આ બધા ઇન્ડોલોજીસ્ટ જ છે, દે આર નોટ સ્વામીઝ. એમના ન્યાસી હોવું, ધર્મગુરુ હોવું, ઉત્તમ હોવું એના જેવા કોઈ લક્ષણ આ લોકોની અંદર નથી. એ પ્રચ્છન્ન બૌદ્ધની જેમ પ્રચ્છન્ન ઇન્ડોલોજીસ્ટ છે બધા જ. તો તાત્પર્ય એ છે કે એ લોકોએ કોશિશ કરી, કેમ કે એ લોકો આ બધી જ પ્રજા એવી છે કે જે વિદેશી એજ્યુકેશનથી પ્રભાવિત છે. એટલે એ લોકોની અંદર આપણો ધર્મ અને આપણું કલ્ચર એ હીન છે આ પ્રકારની એક માનસિકતા બાય ડિફોલ્ટ છે. જેવી લાયબલ કેસની અંદર કરસનદાસ મૂલજી વગેરે લોકોની અંદર હતી, કેમ કે આર્ય સમાજથી ઇન્સ્પાયર્ડ છે એ લોકો બધા જ. દયાનંદ સરસ્વતી અને કરસનદાસના બહુ સારા સંબંધ હતા એકબીજા સાથે. તો એ ટાઈપની મેન્ટાલિટી એ લોકોની અંદર હતી. એટલે એ લોકો એવું નતા ઈચ્છતા કે અમે ધર્મ પરિવર્તન કરી લઈએ, પણ એ લોકોને એવું જોઈતું હતું કે આપણા ધર્મને મોડિફાઈ કરી લઈએ. એટલે આપણે મુસલમાન કે ક્રિશ્ચિયન બની જઈએ એવું નહીં, પણ હિન્દુ ધર્મને એ લોકો જેવો એક શિષ્ટ ધર્મનો સ્વરૂપ આપવો જોઈએ. જેના કારણે પૂર્વકાંડ જે છે એ પણ અર્થવાદ, પુરાણ સ્મૃતિશાસ્ત્રો પણ અર્થવાદ અને કેવલ ઉપનિષદો જ મૂળ હિન્દુ ધર્મનું સ્વરૂપ છે. આ વાતનો એ લોકોએ જોરશોરથી પ્રચાર કર્યો કે જે આ વાત મોનોથિઝમ અને પોલિથિઝમના કારણે આવે છે કે હિન્દુઓ જે છે બહુદેવવાદી છે અને કોઈ પણ ધર્મ કોમન સેન્સથી જો આપણે વિચારીએ તો એક દેવવાદી હોવો જોઈએ, બહુદેવવાદી ના હોવો જોઈએ. એટલે જેટલા પણ દેવતાઓ છે એ બધા જ વ્યર્થ છે. એમની ઉપાસના પરંપરાઓ પણ બધી વ્યર્થ છે. એમના મંદિરો હોવા આ પણ વ્યર્થ છે. આ પ્રકારની આઈડિયોલોજી આ બધા જ લોકોએ એક ગ્રુપિંગથી ડેવલપ કરી. જે થિયોસોફિકલ સોસાયટી એસ્ટાબ્લિશ થઈ, આર્ય સમાજ થયો, રાજા રામમોહન રોયથી લઈને ને આ જેટલા પણ, કેમ કે બંગાળ જે છે એ અંગ્રેજી શાસનનો સૌથી પહેલું કેન્દ્ર બન્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું, કલકત્તા. એટલે જેટલું પણ વેસ્ટર્ન એજ્યુકેશન છે એનો પ્રવાહ સૌથી પહેલો બંગાળમાં શરૂ થયો. એટલે આ જેટલી પણ પ્રજા બંગાળ ઇન્સ્પાયર્ડ હતી એ બધી જ વિદેશી એજ્યુકેશન લઈને આવી હતી. એટલે વેશ સંન્યાસીનો અને બુદ્ધિ અંગ્રેજોની આ પ્રજા છે આ બધી જ. તો એ લોકોએ આ વાતને પ્રચારિત કરી કે ઉપનિષદો જે છે જેવા નિર્ગુણ બ્રહ્મનું નિરૂપણ કરે છે, જે પ્રકારની નિરાકારતાનું નિરૂપણ કરે છે, જે પ્રકારની નિર્ધર્મકતાનું નિરૂપણ કરે છે, એ બધું બાઇબલ અને કુરાનની સાથે અપીલિંગ છે. કેમ કે એ લોકોને ત્યાં પણ ગોડ, અલ્લાહનો આવા જ નેચર એક્સેપ્ટેબલ છે કે એ લોકોમાં પણ કોઈ ધર્મ નથી હોતા, એમના ક્યારે અવતાર નથી થતા, એમની ક્યારે ઉપાસના પોસિબલ નથી, એમની સાથે આપણો દ્વૈત સંબંધ હોય છે, અદ્વૈત નથી હોતું, એક્સેટ્રા એક્સેટ્રા. તો હિન્દુ ધર્મનું ખ્રિસ્તીકરણ આ આઈડિયોલોજી છે આ બધા વિચાર પાછળ. જેના કારણે દેવતાવાદનો વિરોધ કરવો એ લોકોનો પ્રમુખ પ્રયોજન છે, એકમાત્ર પ્રયોજન છે કે દેવતાઓના કન્સેપ્ટને ભારતમાંથી ને હિન્દુ ધર્મમાંથી કાઢી દો. એટલે સતીનો વિરોધ કરવો હોય કે મંદિરોનો વિરોધ કરવો હોય કે બલિ પ્રથાનો વિરોધ કરવો હોય, આ બધા ખાલી મુખોટા છે. એની પાછળનો મૂળ મુદ્દો કેવલ એટલો છે કે દેવતાવાદ આપણને નથી જોઈતો, નિર્ગુણ બ્રહ્મવાદ જોઈએ છે. હવે આ શંકરાચાર્યજીના પણ બાપ છે આ વિષયમાં. શંકરાચાર્યજીએ ભલે શાખારુંદતી ન્યાય કહ્યો હોય પણ દેવતાઓને મિથ્યા નથી કહ્યું. મિથ્યા તો યદ્યપિ નિર્ગુણ બ્રહ્મના કોન્ટેક્સમાં છે, પણ એમની ઉપાસના પરંપરા ચિત્તશુદ્ધિ માટે શાંકર પરંપરામાં કમ્પલસરી છે. તો એનો પણ નેક્સ્ટ લેવલ છે, માયાવાદની નેક્સ્ટ જનરેશન છે. બાપ કરતા બેટો સવાયો જેવી બુદ્ધિ છે. સમાજ સુધારક કરવું એ એમનો મેઇન ક્રાઇટેરિયા નહીં. એ લોકોને સમાજ સુધારનો મતલબ કે તમે લોકો બધા અશિક્ષિત છો, અશિષ્ટ છો, કલ્ચર્ડ નથી, અનકલ્ચર્ડ છો, અંધવિશ્વાસુઓ છો
અને આ બધા જ અંધવિશ્વાસનું મૂળ દેવતાવાદમાં છે. કેમ કે તમે દેવોપાસક છો. તો દેવતાવાદને જો હિન્દુ ધર્મમાંથી આપણે ઓમિટ કરી દઈએ તો લોકો બધા જ્ઞાની થઈ જાય, શિક્ષિત થઈ જાય, કલ્ચર્ડ થઈ જાય અને આ બધા અંધવિશ્વાસની પરંપરાઓની બહાર નીકળી જાય. એટલે એ લોકો જેમ શેપર્ડ સોંગ છે કે બસ એક્ઝેક્ટલી ગડરિયાના ગીતો કઈ એક્ઝેક્ટલી. એ રીતનું વલણ તો તમે અર્થવાદ બોલો છો એનો મતલબ જ એ છે ને કે આ બકવાસ છે. They wanted to promote atheism. હા, એથિઝમ નહીં, નાસ્તિકતા નથી પ્રમોટ કરવી, પણ હિન્દુ ધર્મ આપણો ક્રિશ્ચિયાનિટી જેવો હોવો Only જોઈએ, monotheism. મોનોથિઝમ. પણ આપણે ટેકનિકલી મોનોથિસ્ટ જ છીએ. ધો એથિઝમ અને નોન એથિઝમ આ ટર્મિનોલોજી ટેકનિકલી આપણા ઉપર એપ્લિકેબલ જ નથી થઈ શકતી. આપણી ભાષામાં આ શબ્દોનું ટ્રાન્સલેશન આપણા કન્સેપ્ટમાં નથી પોસિબલ. પણ તાત્પર્ય છે કે એ લોકોની સૌથી મોટી પ્રોબ્લેમ દેવતાઓની પ્રેઝન્સ હતી. કેમ કે હિન્દુ ધર્મના બધા જ લોકોની જિંદગીની બધી જ એક્ટિવિટી દેવતાઓની સાથે જોડાયેલી હતી. સવારથી ઉઠીને રાતના સૂતા સુધી આપણી બધી જ ક્રિયા કોઈ ના કોઈ દેવ સાથે એસોસિએટેડ છે. તમે રસોઈ કરો છો તોય તમે અન્નપૂર્ણાને જેની અંદર માનો છો અગ્નિના રૂપમાં. નાહવા જાઓ છો તો નદીએ તમારી કોઈ ને કોઈ દેવતા જ છે. સૂર્ય છે તોય દેવતા, પર્વત છે તોય દેવતા, વૃક્ષ છે તો પણ દેવતા. તો દેવવાદના બહાર જ આપણી કોઈ એક્ટિવિટી હોતી નથી. એટલે એ લોકોને એવું લાગતું હતું કે આ બધો આપણો આખો સમાજ જેટલો ગંદો છે, અનકલ્ચર્ડ, અશિક્ષિત છે, બધાની પાછળનું રીઝન દેવતાઓની પ્રેઝન્સ છે. रामायण में भी गप मानता है वो। हाँ, सब पुराण दयानंद सरस्वती ना हिसाब थी બધા પુરાણો ફેરીટેલ્સ, માઇથોલોજી છે. अब सेतु मिल गयो। એમની એ પ્રોબ્લેમ એમની પોતાની નહીં હતી, એમની નેક્સ્ટ પરંપરાની હતી. ટાગોર વોઝ આઉટ ઓફ ધીસ. ઇવન હી વોઝ નોટ આઉટ ઓફ ધીસ. એમને તો એમના જે ગીતો છે તો દેટ શોઝ કે હી વોઝ ફુલ ઓફ ભક્તિ. પણ પ્રોબ્લેમ એ જ છે આ લોકો બધાની જ કે હવે એ ભક્તિનું સ્વરૂપ જેવું આપણે એક્સપ્લેન કરીએ, નો, નોટ ધીસ. વી વોન્ટ ડિવોશન ટુ બી ઇન ધીસ ટાઈપ ઓફ ફ્રેમવર્ક. તો આ જે એની રીફેશનિંગ કરવાની જે વૃત્તિ હતી ને એ ઓલમોસ્ટ એ જનરેશનના દરેક મોટા લોકોની છે, જે લોકોને આપણે સન્માનનીય કાઉન્ટ કરીએ છીએ. વિવેકાનંદ ખાલી ઉપનિષદ જ માનતા હતા. ખાલી ઉપનિષદનું પ્રમાણ, બાકી બધા અપ્રમાણ. હા, એટલે જ હું કહી રહી છું કે આ જે મેન્ટાલિટી છે એ લોકોની એ રીફેશનિંગની, અપ્રમાણ. એ લોકો એવું કહેવા માંગતા હતા કે અમે કન્વર્ઝન નથી એક્સેપ્ટ કરી રહ્યા. અમે એવું નથી કહેતા કે તમે બાઇબલ માનતા થઈ જાઓ, કે તમે મુસલમાન બની જાઓ, કે તમે યહૂદી બની જાઓ, પણ તમે પોતાના હિન્દુ ધર્મના અંદર રહેલા કચરાને સાફ કરો અને એને સારો બનાવો. તમને શું ચિંતા તમારે? એ સમાજ સુધારક છે એટલે અમને સમાજને સારો બનાવવો છે. તો એ લોકોને એ જોઈતું હતું કે આપણે પોતાના હિન્દુ ધર્મને ક્રિશ્ચિયન્સના ધર્મ જેવો બનાવીએ. પણ એ એટલે જ છે કેમ કે આ લોકોને આપણે આઈડિયલ માનીને ચાલી રહ્યા છીએ કે વિવેકાનંદ સ્વામી હિન્દુ ધર્મ રક્ષક, સ્પિરિચ્યુઅલ લીડર, દયાનંદ સરસ્વતી હિન્દુ ધર્મ રક્ષક, અને આપણે જેના રાજમાં બેઠા છીએ અત્યારે બધા એ જ આઈડિયોલોજી લઈને ચાલે છે. નાક કપાયેલાની જેમ આપણે બધા એ લોકોને આ તમે હિન્દુ ધર્મ રક્ષક નથી. હિન્દુ કેમ કે એ લોકોને હિન્દુ ધર્મનું રીફેશનિંગ જોઈએ છે. દેટ્સ ધ બેસિક પ્રોબ્લેમ. તો કોન્સ્ટિટ્યુશન આપણું આખું બન્યું હોય હિન્દુ ધર્મની રીફેશનિંગ માટે જ બન્યું હતું કે ભાઈ આવો તમે જે પ્રકારના ધર્મ રાજ્યની સંકલ્પના કરો છો એ ફેશન નથી, ટ્રેન્ડ નથી. ઇટ ઇઝ નોટ ટ્રેન્ડી. તો રામચંદ્રજીનું ધર્મ રાજ્ય ઇઝ નોટ ટ્રેન્ડી. આંબેડકર સ્મૃતિ ઇઝ ટ્રેન્ડી. કેમ કે એણે હિન્દુ ધર્મને રીફેશન કરી દીધું ને, એને એક સારો સ્વરૂપ આપી દીધું, આપણને કલ્ચર શીખવાડી દીધું, આપણને શિક્ષિત બનાવી દીધા. સો વાત એ છે કે આ રીફેશનિંગ છે. પ્રોબ્લેમ આ બધાથી જે દેવવાદ ઉપર આવી રહી છે એના કારણે એ લોકોએ એ ઉપનિષદોને પણ ચેન્જ કર્યા. જે હું પ્રામાણ્ય અપ્રમાણ્યની ચર્ચા કરી રહી છું એ હેતુથી કરી રહી છું કે જેમ અહીંયા એ પ્રશ્ન આવ્યો કે કૃષ્ણ આ બધાના પ્રતિપાદ્ય છે કે નહીં. હવે આ પ્રશ્નના ઉત્તરના રૂપમાં જો રીફેશનિંગ મોડેલ વાળો કોઈ માણસ આપણી સામે ઉભો છે
તો એ કહે છે કે કોઈ પણ દેવતા પ્રતિપાદ્ય નથી હોતા, કેવલ નિર્ગુણ બ્રહ્મ પ્રતિપાદ્ય હોય છે. એટલે પહેલી પ્રોબ્લેમ એ લોકોની કેવલ ઉપનિષદો સિવાયના ટેક્સ્ટ ઉપર ઊભી થઈ, ને પછી ઉપનિષદોમાં પણ જ્યાં જ્યાં દેવતાઓના નામ આવે નહીં, આ પણ અર્થવાદ. જેમ આ વચન આપણે યુઝ કર્યું કે અગ્નિ અને વાયુનું નામ આવ્યું નહીં, ધીસ ઇઝ અર્થવાદ. કેમ? કેમ કે અમને દેવતા નથી જોઈતા. તો આખી જે સિસ્ટમ છે એની અંદર આ પ્રોબ્લેમ આપણી મેન્ટાલિટીની અંદર ડેવલપ થાય છે. પહેલા સમાજના કારણે, માહોલના કારણે, એજ્યુકેશનના કારણે, જેવું આપણે ભણ્યા સમજ્યા છીએ એના કારણે. કે જેમ લોકો આવીને પૂછે ક્યાં લખ્યું છે ઉપનિષદમાં કૃષ્ણનું નામ. આ જે આખો વિચાર છે ને, શ્યામકાકાજી જે એનો પૂર્વપક્ષ રેઝ કરી રહ્યા છે, તાત્પર્ય એનો એ છે કે એ આ હિન્દુ ધર્મની રીફેશનિંગની પ્રોબ્લેમ છે. જેમ મેં કાલે કહ્યું કે બ્રહ્મસૂત્ર એ વેદનો ભાષ્ય છે, પ્રથમ સૂત્ર છે. બ્રહ્મસૂત્ર ઉપર જેટલા પણ ભાષ્ય લખાયા એમાંથી આપણા કોઈ પણ આચાર્યની આ પ્રોબ્લેમ નથી કે સ્મૃતિશ્ચ સૂત્રનું તાત્પર્ય ગીતા પરક છે અને ગીતાના વક્તા કૃષ્ણ છે. પણ હવે એ જ ગીતાના નામ ઉપર નાચવાવાળા લોકોને એ પ્રોબ્લેમ છે કે અમે કૃષ્ણને નહીં માનીએ પણ ગીતા પ્રમાણ છે. અમે કૃષ્ણને નહીં માનીએ પણ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રમુખ ગ્રંથ છે. હા, પણ એના માટે એ લોકો એવા જ બધા નોનસેન્સ જવાબો આપે છે કે એ સમય ભગવાનની અંદર એવો આવેશ આવી ગયો છે. ખાલી જેમ રામકૃષ્ણ પરમહંસમાં આવેશ આવી જતો ને કાલીનો, એવી રીતે. બીજી થોટ પ્રોસેસ એવી કે મહાભારતના કૃષ્ણ જે છે એ સારા છે ને ભાગવતના કૃષ્ણ નોટ ગુડ, નોટ અપીલિંગ. તો આ જે ભાગત્યાગ લક્ષણાની પ્રોબ્લેમ છે આ ફરીથી બધી જ, કે આપણી થિયરી એવી છે કે કોઈ પણ શાસ્ત્ર આપણા માટે ક્વેશ્ચનેબલ નથી. કૃષ્ણોપાસક હોવા છતાં પણ હું ક્યારે પણ રુદ્ર સૂક્તને અર્થવાદ નહીં કહું, કે શ્રી સૂક્તને વૈષ્ણવ હોવા છતાં પણ કોઈ વૈષ્ણવાચાર્યએ ક્યારે પણ શ્રી સૂક્તને અર્થવાદ નથી કહ્યું. યદ્યપિ શ્રી સૂક્ત શક્તિનું પરબ્રહ્મત્વ સિદ્ધ કરે છે, રુદ્ર સૂક્ત રુદ્રનું પરબ્રહ્મત્વ સિદ્ધ કરે છે. તો આપણે જે ઉપનિષદો, જો માનું કોઈએ કૃષ્ણ તાપિન્ય ઉપનિષદ બનાવ્યું, તો કૃષ્ણ તાપિન્ય ઉપનિષદ ભલે તાત્પર્ય વૃત્તિથી હિસ્ટોરિકલ ટાઈમલાઈનમાં લેટર છે, પણ શ્રુતિ જ્યારે નારાયણનું પુરુષ સૂક્તમાં દેવત્વ પૂર્વકાંડ સ્વીકારી રહ્યું છે, તો પુરુષ સૂક્ત નિરૂપિત તત્વ નારાયણ છે કે નહીં? હવે એ જ નારાયણને ડિસ્ક્રાઇબ કરવા માટે યદિ મેં કૃષ્ણ તાપિન્ય ઉપનિષદ બનાવ્યું કે કોઈ કે જો લેટર પીરિયડમાં એને લખ્યું, તો આપણી તાત્પર્ય વૃત્તિના આધારે અપ્રમાણ નથી સિદ્ધ થતું, પણ એ લોકોની ટાઈમલાઈનમાં અપ્રમાણ સિદ્ધ થઈ જાય છે. નીતિ સમજમાં આવી? અને આ બધી જ નીતિની પાછળનો પ્રોબ્લેમ કેવલ એક છે કે અમને દેવતા નથી જોઈતા. વેદના કોઈ પણ વચનથી દેવત્વવાદ સિદ્ધ ના થવો જોઈએ. આ પ્રયોજન છે. જે પ્રયોજનના કારણે વેદની અંદર ક્યાંય પણ યદિ દેવત્વનો ઉલ્લેખ છે તો એ બધું અર્થવાદ. હુ સેડ અર્થવાદ? તમે જો આટલું બધું હિસ્ટોરિકલ ટાઈમલાઈનને કન્સિડર કરી રહ્યા છો, તો તમારા પહેલા ભારતની અંદર જે હજારો આચાર્યો થયા એ લોકોએ એક પણ જણાએ એને અર્થવાદ નથી કહ્યું. તો હું આજે જુનિયર થઈને અર્થવાદી બની જાઉં અને મારા સિનિયર્સ એક પણ અર્થવાદી નહીં. એક તો એક્ઝામ્પલ લાવો જેણે એવું કહ્યું હોય કે રુદ્ર સૂક્ત અર્થવાદ છે, કે એક તો એક્ઝામ્પલ એવું લાવો જેણે એવું કહ્યું કે શ્રી સૂક્ત અર્થવાદ છે. તો શ્રુતિની અંદર કૃષ્ણનું નામ નથી, પરંતુ એક તત્વ ત્રણ રંગોને ધારણ કરીને ત્રિરૂપ થાય છે. આ વાત તો શ્રુતિ કહી જ રહી છે, લોહિત કૃષ્ણ શુક્લ વર્ણ. હવે આ ત્રિતયાત્મકતામાં જ્યારે લાલ, કાળો અને સફેદ આ ત્રણ રંગોને જ્યારે શ્રુતિએ ઇંગિત કર્યું છે, તો એ સૃષ્ટિમાં ત્રણ બેસિક કલર્સ બન્યા એવો થોડી શ્રુતિનો મતલબ છે. તો સાત્વિક, રાજસ અને તામસ જેમ ત્રિતયાત્મક છે, જીવ, જગત અને અંતર્યામીની જેમ ત્રિતયાત્મકતા છે, ઇન્દ્ર, વરુણ અને મિત્રની જેમ વેદમાં ત્રિતયાત્મકતા છે, એવી રીતે ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિકની જેમ ત્રિતયાત્મકતા છે, એમ બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ત્રિતયાત્મકતા છે. ધીસ ઇઝ વેરી ક્લિયર. તો કૃષ્ણ પૂર્વકાંડમાં નથી, કૃષ્ણ ઉત્તરકાંડમાં કૃષ્ણનું નામ નથી. ભાઈ તાત્પર્ય વૃત્તિથી સંગતિ થાય છે,
પણ જે વ્યક્તિને એ દેવત્વવાદને નેગેટ કરવું છે એના માટે ભાગત્યાગ લક્ષણા ઇઝ ધ બેસ્ટ એસ્કેપ અને તાત્પર્ય વૃત્તિ એ સૌથી મોટો દુશ્મન છે. તો આ જે વિચાર નીતિ છે ને એની પ્રોબ્લેમ છે આ બધી. મોદી શું કરશે પછી? હા, કેવું ભારત બનાવશે મોદી? આપણને દેખાય જ છે કે કેવું ભારત બની રહ્યું છે. આપણને ખબર જ છે કેવું ભારત બની રહ્યું છે. તો આજે દલિતોને તમે મંદિરોની અંદર જયારે પૂજારી તરીકે ગવર્મેન્ટ નોકરીમાં રિક્રુટ કરી રહ્યા છો તો તમને ખબર જ હોવી જોઈએ કે ભારત કેવું બની રહ્યું છે. રામ મંદિરની અંદર 60% કર્મચારીઓ દલિત છે, કેમ કે સરકારી મંદિર છે ને એના કારણે. રામાનંદીઓ પાસેથી મંદિર નથી રહ્યું. હવે તમારા પાસે કોઈ રાઈટ નથી ત્યાં કંઈ પણ કરવાનું. તો તમે મોજા પહેરીને પણ રામચંદ્રજીના મંદિરમાં જઈને અર્ચના કરી શકો છો. તો માણસમાં એટલી તમીઝ તો હોવી જોઈએ ને કે મોજા પહેરીને આપણે કોઈ દિવસ મંદિરમાં પ્રવેશ કરવાની વાત જ નથી. આપણા મોટાની સામે પણ કોઈ દિવસ મોજા પહેરીને આપણે ત્યાં જવું જોઈએ. આ તો આપણી બેઝિક તમીઝ છે. પણ દેટ દેવતા ઇઝ નોટ દેવતા ફોર યુ. એ દેવતા જ નથી તમારી માટે. તો તમે આવો જ વ્યવહાર કરવાનો છો ને. ટુ બી અન્ડરસ્ટુડ છે વાત. વિચાર નીતિની વાત છે, થોટ પ્રોસેસ છે એવી. અને એના બીજ અત્યારના નથી, હવે એની પણ 150 વર્ષની પરંપરા એસ્ટાબ્લિશ્ડ છે. સો નાઉ ઇટ ઇઝ અનક્વેશ્ચનેબલ. સંન્યાસી છે, હિન્દુ ધર્મ રક્ષક છે, અમારા માટે ભગવાન છે. જેમ અગસ્ત્ય મુનિ છે એવી રીતે દયાનંદ સરસ, એવી રીતે વિવેકાનંદ છે. બાકી હતું તો આંબેડકર. બધા એ બીજ લઈને પેદા થયેલા લોકો છે. તો હવે જે પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થયો કે હવે બ્રહ્મ નિરૂપકતા અને કૃષ્ણ નિરૂપકતા વિચારવી કે નહીં, જવાબ આ બધા જ વિષયોના છે જ આપણી પાસે. પણ પ્રોબ્લેમ એ છે કે તાત્પર્ય વૃત્તિ પ્રમાણ હોય છે કે નથી હોતી. અગેન એ મીમાંસા આપણને એક્સપ્લેન કરે છે, સૂત્ર આપણને એક્સપ્લેન કરે છે. તો જ્યારે મહાપ્રભુજી એવો આગ્રહ નહીં, મહાપ્રભુજી દુરાગ્રહ રાખી રહ્યા છે કે વેદ, ગીતા, ભાગવત અને બ્રહ્મસૂત્રની સંગતિ વિના મારી સામે કોઈ વાત કરવાની જ નહીં. તો મહાપ્રભુજી તો બાય ડિફોલ્ટ થોટ પ્રોસેસમાં છે કે હું તાત્પર્ય વૃત્તિ સિવાય કોઈ એક શાસ્ત્રના પ્રામાણ્યથી તો કોઈ વાત ઉપર હું આવીશ જ નહીં. તો ટુ બી અન્ડરસ્ટુડ છે કે સામેવાળો વ્યક્તિ એ વાતને માને જ કે આવું નહીં ચાલે. કે ભાઈ ગીતામાંથી એક વચન ઉપાડીને અમે કહી દીધું કૃષ્ણ પરબ્રહ્મ છે. મહાપ્રભુજીને ગીતાજીમાં કહેલો વચન પણ એકલો નહીં ચાલે, એનું બેકઅપ શ્રુતિ, સૂત્ર અને ભાગવતનું જોઈશે જ. એ હેતુથી આ આખો ઉપક્રમ છે. હું કહેવા માંગી રહી છું કે આ તાત્પર્ય વૃત્તિ કોઈ શંકરાચાર્યજીને રિસ્પોન્ડ કરવા માટે આપણે યુઝ કરી છે એવું નથી. આ બધી જ કન્ટેમ્પરરી પ્રોબ્લેમ છે જે આપણને આપણી આજુબાજુ દેખાઈ રહી છે કે આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે, ક્યાં લખ્યું છે. શાસ્ત્રનું નામ કહી દો, આ અમને એક્સેપ્ટેબલ નથી, અર્થવાદ છે. હુ સેડ અર્થવાદ છે? કોણે કીધું? દયાનંદે કીધું એટલે અર્થવાદ થઈ ગયો. ને એની પહેલા સદીઓ પહેલા હજારો ઋષિઓ કંઈક વાત કહીને ગયા, એ કંઈ નહીં. એ હાલતો ચાલતો એક માણસ ઇંગ્લિશ સ્કૂલની અંદર ભણીને પોતાને અંગ્રેજી બનાવવા માટે ઉતારો થઈ ગયો અને એ વ્યક્તિ આવીને તમને કહી દે કે આ અર્થવાદ છે એટલે તમારા માટે અર્થવાદ થઈ ગયો. તો કઠોપનિષદ જે છે એને શ્રુતિ તરીકે અહીંયા કન્સિડર કરી રહ્યા છે. જે પાછળથી જે ઉપનિષદો આપે જેમ કોઈ લખાયા તો બધા હાઉ ઇટ હેઝ બીન સર્ટિફાઈડ એઝ ઉપનિષદ. કારણ કે જે મૂળ ઉપનિષદ છે તો ઋષિનો આર્ષ દ્રષ્ટા છે અને એ રસ એને દેખાયું છે અને એ ભગવત કૃપાથી તો એને ઉપનિષદ કઈ રીતે લેબલ કર્યા? દેટ ઇઝ વન ઓફ ધ ક્વેશ્ચન. લેબલિંગ એના કારણે થઈ કેમ કે જે ગ્રુપ છે જે લોકોનો, એ લોકોને તાત્પર્ય વૃત્તિની દ્રષ્ટિથી એની અંદર કોઈ દોષ ના લાગ્યો. અને ટર્મિનોલોજીકલ જે યુસેજ છે, જોકે એ ધ્યાન રાખવું જોઈએ, એવું ન કરવું જોઈએ. ઇટ ડઝન્ટ મીન કે આજે મહાપ્રભુજી કોઈ ટેક્સ્ટને ઉપનિષદ કહીને લખી દે, એવું યુ શુડ નોટ ડુ. કોઈએ પણ ના કરવું જોઈએ એવું. પણ પ્રોબ્લેમ એ છે કે કોઈક પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગથી એને એ રીતે લખી દેવામાં આવ્યું કે અમે જ્યારે શ્રુતિ એવું કહી રહી છે કે એક તત્વ લોહિત, શુક્લ અને કૃષ્ણ વર્ણનો થાય છે, તો તમે એક વર્ડના ભાવાર્થના રૂપમાં કે એની તાત્પર્ય વૃત્તિને ધ્યાનમાં લઈને શ્રુતિના કોઈ એક પેસેજને ઇલોબરેટ કરી રહ્યા છો એક ઉપનિષદના ફોર્મમાં. તો જ્યારે એને એ લોકો ઉપનિષદ કહી રહ્યા છે
ત્યારે એવું પણ નથી કહી રહ્યા કે આ એકાદશ ઉપનિષદોથી અલગ છે. એના અંગના રૂપમાં આ ઉપનિષદોનું ડેવલપમેન્ટ છે એવું જ આપણે ત્યાં મનાયું છે. જેના કારણે મહાપ્રભુજી અને પુરુષોત્તમજી પણ ત્યાંથી કૃષ્ણ શબ્દની વ્યાખ્યાને કોટ કરી રહ્યા છે. ગોપાલ તાપની ઉપનિષદની. તો શ્રી સૂક્ત છે, તો શ્રી સૂક્ત હોય કે રુદ્ર સૂક્ત હોય, ઋગ્વેદમાં જ છે બંને. તો જો ઋગ્વેદ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ટેક્સ્ટ તમારી ટાઈમલાઈન પ્રમાણે, વિચ ટેકનિકલી ડઝન્ટ મેટર, પણ સ્ટીલ તમારી ટાઈમલાઈન પ્રમાણે જો આ ત્રણે ઋગ્વેદ જે છે એ મોસ્ટ એન્શિયન્ટ ટેક્સ્ટ હોય, તો એની અંદર પુરુષ સૂક્તનો દેવતા નારાયણ છે, શ્રી સૂક્તના અધિષ્ઠાતા શક્તિ છે અને રુદ્ર સૂક્તનો અધિષ્ઠાતા રુદ્ર છે. હવે આ ત્રણથી એ ત્રણ પરંપરાનું ઓરિજિન સ્પષ્ટ છે આપણી તાત્પર્ય વૃત્તિ પ્રમાણે, જેનું ડેવલપમેન્ટ પછી વૈષ્ણવ શૈવ અને શાક્ત પરંપરાના રૂપમાં થઈ રહ્યું છે. હવે એ પરંપરાઓનું જ્યારે ડેવલપમેન્ટ સ્મૃતિ દ્વારા પણ થઈ રહ્યું છે, બીકોઝ મનુ ઇઝ ઓલ્સો મેન્શનિંગ, તંત્ર દ્વારા પણ થઈ રહ્યું છે, પુરાણ દ્વારા પણ થઈ રહ્યું છે. તો પુરાણને જ્યારે આપણે પંચમ વેદ કહી રહ્યા છીએ, તો આ ટર્મિનોલોજીને આપણે ક્વેશ્ચન કરી કે તમે વેદ ટર્મનો કેમ ઉપયોગ પુરાણો માટે કર્યો? કે પુરાણને છે પંચમ વેદ જાણવું, આ કોણ કહી રહ્યું છે? છાંદોગી શ્રુતિ કહી રહી છે. મહાપ્રભુજીએ છાંદોગી શ્રુતિને કોટ કરી છે કે ઇતિહાસ અને પુરાણને પંચમ વેદ માનવા જોઈએ. હવે જ્યારે તમે ઇતિહાસ અને પુરાણને પંચમ વેદ માનો છો, 4 વેદના કન્સિડરેશનમાં તમે એને 5મો સ્કેલ પ્રોવાઈડ કરી રહ્યા છો, તો તાત્પર્ય વૃત્તિથી એની પંચમ વેદ રૂપતા તમે માની જ રહ્યા છો. કેમ કે જેમ વેદનો શાખા વિભાગ વ્યાસથી છે, તો પુરાણનો શાખા વિભાગ પણ વ્યાસથી છે. હવે જો એ શાખા વિભાગની અંદર શિવ, શક્તિ અને વિષ્ણુ ત્રણેયની તૃતયાત્મકતા તંત્ર અને પુરાણ ઇતિહાસથી ડેવલપ થતી હોય, તો એ તૃતયાત્મકતા યદિ ગોપાલ તાપીની ઉપનિષદ દ્વારા કે લક્ષ્મી તંત્ર દ્વારા કે રુદ્ર સૂક્તની દ્વારા ઇલોબરેટ થતી હોય, તો તાત્પર્ય વૃત્તિથી એને પણ પંચમ વેદનું સ્ટાન્ડર્ડ આપવામાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ ટર્મિનોલોજીકલ યુઝ છે. ઇટ ઇઝ નોટ અ લૂઝ ટર્મ કે ગમે તેને ઉપનિષદ કહી દો, એવું એનું તાત્પર્ય નથી. પણ ઇતિહાસ અને પુરાણને પંચમ વેદનું સ્ટાન્ડર્ડ આપણે આપવું જોઈએ, આ તો વેદ પોતે કહી રહ્યો છે. તો ત્યાંથી આપણે એને તાત્પર્ય વૃત્તિથી લાવી રહ્યા છીએ કે આપણે જો એક પુરુષ સૂક્તનો કે શ્રી સૂક્તનો અને રુદ્ર સૂક્ત, ધીઝ આર 3 જે વિષ્ણુ, શિવ અને શક્તિ પરક છે, આ ત્રણેયને એક એકને ઇલોબરેટ કરવા માટે જો આપણે એને ઉપનિષદ સંજ્ઞા આપી રહ્યા છીએ, તો તાત્પર્ય વૃત્તિની દ્રષ્ટિથી અપ્રમાણ નથી, એવો આપણો વિચાર છે. ભાગવતમાં બી હે, સર્વનિર્ણયમાં મહાપ્રભુજી ભાગવત અને છાંદોગ્ય ઉપનિષદ બંનેનું વચન કોટ કર્યું છે, પુરાણ અને પંચમ વેદ તરીકે સ્વીકારવું. તો ટાઈમલાઈન પ્રમાણે તો પુરાણ પણ લેટર છે. હવે જેને મહાપ્રભુજી કલ્પભેદથી રિઝોલ્વ કર્યું કે કોઈ કલ્પમાં પહેલા પુરાણ પ્રકટ થાય છે, પછી વેદ પ્રકટ થાય છે. તો છાંદોગ્ય શ્રુતિ જ્યારે ઇતિહાસ અને પુરાણને તમારે પંચમ વેદ માનવું જોઈએ, આવું જો છાંદોગ્ય શ્રુતિ કહી રહી છે અને છાંદોગ્ય ઉપનિષદ એ ઋગ્વેદનો પાર્ટ છે, તો વિથ ટાઈમ લાઈન વોટ ઇઝ પ્રાયર એન્ડ વોટ ઇઝ લેટર? તો જો ઇતિહાસ અને પુરાણ તમારી ટાઈમલાઈનની નીતિ પ્રમાણે પાછળથી બન્યા છે, તો છાંદોગ્ય શ્રુતિમાં એમનો ઉલ્લેખ આવ્યો ક્યાંથી? હવે તમે પાછું કહી દો પ્રક્ષિપ્ત છે. ધીસ ઇઝ અ એન્ડલેસ સ્ટ્રેટ ના, આવું થોડી થાય. પછી તમે એની મેન્યુસ્ક્રિપ્ટ ગોતી લો કે જૂનામાં જૂની સ્ક્રિપ્ટની અંદર આ વચન અવેલેબલ છે કે નહીં. તો ટાઈમલાઈનમાં તમારા તો પહેલા વલ્લભાચાર્યજી ભલે લાસ્ટ આચાર્ય હોય, પણ તમારા પહેલા છે. ઇફ હી ઇઝ કોટિંગ નંબરની સાથે શંકરાચાર્યજીનું ભાષ્ય અવેલેબલ થઈ રહ્યું છે એ વચન ઉપર, તો હુ ધ હેલ આર યુ ટુ ક્વેશ્ચન ઇટ એઝ અર્થવાન? તો મહાપ્રભુજી 16મી શતાબ્દીમાં છે, શંકરાચાર્યજી એમની પહેલા છે. છાંદોગ્ય શ્રુતિના આ પુરાણો પંચમમ વેદ આ વચન ઉપર બધાએ ભાષ્ય કર્યું છે. ઇવન શંકરાચાર્યજી જે શાખાવૃંદથી ન્યાયથી ભલે એને મિથ્યા માની રહ્યા છે, પણ એને અપ્રમાણ નથી કહી રહ્યા. શક્તિ પરક છે, પ્રત્યેક શક્તિ. કેમ કે ત્રણેય શક્તિમાનની 3 શક્તિઓ છે જ.
તો શંકરાચાર્યજી તો વેદને પણ મિથ્યા જ માને છે. નથિંગ ન્યૂ. કેમ કે શબ્દ બ્રહ્મ છે ને, તો શબ્દની ગુણને ધારણ કરે તો શબ્દ બ્રહ્મ બને ને. તો ઇવન વેદ જ મિથ્યા. પણ એ તો કાંટાથી તમે કાંટો કાઢો એમ વેદનો ઉપયોગ મોક્ષ માટે કરવાનો, એવું જ એમનો સ્ટાન્ડર્ડ છે. તો ભાઈ પારમાર્થિક સત્તા બ્રહ્મ સિવાય બધું જ મિથ્યા છે, તો વેદ પણ મિથ્યા છે. તેમાં પુરાણ મિથ્યા છે, એનાથી ખરાબ શું માનવાનું? વેદ પણ શંકરાચાર્યજી માટે તો મિથ્યા જ છે. તો એટલું જ માને છે, એ તો શંકરાચાર્ય પોતે જ ક્લિયર કર્યું છે. તો એવું જ કાંટો કાઢવા માટે સગુણ બ્રહ્મને પણ માન્યું છે. મહાપ્રભુજી પણ કાંટો કાઢવા માટે એમના ભાગથી ઉપયોગ કરે છે. તો હવે અહીંયા જે દેવવાદ વાળી પ્રોબ્લેમ છે, એ દેવવાદની પ્રોબ્લેમને અહીંયા રેઝ કરી રહ્યા છે કે હવે બ્રહ્મ ઇક્વલ્સ ટુ દેવતા ઓર નોટ. કોઈ પણ દેવતાની બ્રહ્મતા માની શકાય કે પ્રત્યેક દેવતાનું મિથ્યાત્વ માની શકાય? આ પ્રોબ્લેમ છે. ઠીક છે. તો અગ્નિ વાયુ યથા એકો ભુવનમ પ્રવિષ્ટો. હવે અહીંયા ઉપનિષદ દેવતાનું નામ બોલી રહ્યું છે. ઠીક છે. તમે પૂર્વકાંડને અર્થવાદ કહી દો, લેટ અસ કન્સિડર ઇટ. તો પણ યદિ ઉપનિષદ તમારા માટે પ્રમાણ છે તો ઉપનિષદ પણ દેવને મેન્શન કરી રહ્યું છે. હવે એ દેવતાના મેન્શનને પછી એ લોકો મંત્રાત્મક દેવતા કહી દે છે. એ તો નાસ્તિક મીમાંસાની આપણે ત્યાંની સ્કૂલ છે. તો હોવા માટે આપણા પાસે માયાવાદીઓના બધા બાપ હાજર છે. વગર કામ શંકરાચાર્યજી બદનામ થાય છે. પણ નાસ્તિક મીમાંસા જે છે એ દેવતાનું કેવલ મંત્રાત્મક સ્વરૂપ સ્વીકારે છે. તો અગ્નિ વાયુ યથા એકો ભુવનમ પ્રવિષ્ટો. જેમ અગ્નિ વાયુ વગેરે દેવતાઓના 33 કોટી દેવતાઓના બધાના નામ ઉપનિષદે મેન્શન કર્યા છે. તો એ બધા જ દેવતાઓ જે રીતે એક ભુવન, એક જ ઘરમાં જેવી રીતે રહેતા હોય, એક જ ભવનની અંદર જેમ પ્રવિષ્ટ હોય, એમ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. એમ એ બધા એક ઘરમાં રહેતા હોવા છતાં પણ એક ઘરના 10 રૂમ હોય એવી રીતે બધા ભિન્ન ભિન્ન રૂપોમાં બની જાય છે. એકઃ તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિચ. અને એક જે છે એ આ બધા ભૂતોની અંતરાત્માના રૂપમાં અલગ અલગ રૂપોમાં થઈને બહિ પ્રકટ થાય છે. આંતર એકતા છે અને બહાર અનેકત્વ છે. એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધા યો કરોતિ. એકને વશ થઈને, એટલે કે હવે આ દેવતાઓનું બહુત્વ અવશ્ય છે, પણ એ દેવતાઓનું પણ એક એકત્વ છે બ્રહ્મમાં. તો એકો વશી, એકને વશ થઈને સર્વભૂતાંતરાત્મા, બધી ભૂતોના અંતરાત્મા તરીકે એકમ રૂપમ બહુધા યો કરોતિ. એ અંતરાત્મા રૂપ એક પોતાના બહુધા રૂપોને જે પ્રકટ કરે છે. તમ આત્મસ્થમ્યે અનુપશ્યંતિ ધીરાહ. એવા તત્વને જે એક અનેક થયું છે અને અનેક એકમાં જ અંતઃસ્થિત છે, એવા તત્વને જે પોતાની આત્મામાં રહેલો જોવે છે, અનુપશ્યંતિ જોવે છે. ધીરાહ તેષામ સુખમ શાશ્વતમ ન ઇતરેષામ. આવા જ ધીર પુરુષોને શાશ્વત સુખ એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે, અન્યોને નથી થતી. એટલે અદ્વૈત બુદ્ધિવાળાઓને મોક્ષ થાય છે, દ્વૈત બુદ્ધિવાળાને બંધ થાય છે. આવું ડિફરન્સિએશન છે. હા હા બિલકુલ. તો હવે અહીંયા આ જે વચન છે એ દેવ પરક પણ છે અને જગત પરક પણ છે. હવે કોણ કે આપણને કે આપણે પોલિથિસ્ટિક છીએ, બહુદેવવાદી છીએ? બહુદેવવાદીઓને આપણો ઉપનિષદ બંધન બતાવી રહ્યો છે. એક દેવવાદી, એક બ્રહ્મવાદી, કેમ કે બ્રહ્મ ઇઝ નોટ દેવ. તો એક બ્રહ્મવાદીને આપણે મુક્તિ બતાવી રહ્યા છીએ. તો જો અમે બહુદેવવાદી હોત તો અમારું જે શાસ્ત્ર અમને બંધન શું કામ બતાવત? ધીરથી બુદ્ધિમાન વિદ્વાન. હા, એટલે સ્થિતપ્રજ્ઞ. ઇત્યેવમ
આદિ ઉપનિષદ વચનાનામ અભિપ્રાય. તો આ રીતે ઉપનિષદ વચનોના અભિપ્રાયને સમજવું જોઈએ કે બધા જ દેવતાઓનું પણ એક બ્રહ્મત્વ આપણને સ્વીકૃત છે. તો જેમ જગતના નામરૂપ કર્મોનું બહુત્વ છે એવી રીતે દેવતાઓનું પણ બહુત્વ ઉપાદાનત્વેન તો એક જ બ્રહ્મનું બહુત્વ છે. તસ્માત સૃષ્ટિ ખલુ યદિ એકસ્યૈવ કસ્યચન અંગીકૃતા અનેક રૂપતા ચેત તદા યાન્યપી શાસ્ત્રાણી યત્કિમપી પ્રતિપાદયંતુ નામ સર્વમેવ. જેવી રીતે સૃષ્ટિની અંદર જો એક જ તત્વની અનેક રૂપતાનો આપણે સ્વીકાર કરતા હોઈએ એ જ રીતે એક જ નામની અનેક નામતાનો પણ આપણે બધા જ શાસ્ત્રોની અંદર પણ સ્વીકાર કરવો જોઈએ કે એક રૂપ જેમ અનેક રૂપ થાય છે એમ એક જ તત્વનું અનેક નામોથી અનેક શાસ્ત્રોની અંદર આપણને ડિસ્ક્રિપ્શન મળે છે. કેમ કે જેમ જગત રૂપ સૃષ્ટિ છે એમ શાસ્ત્ર નામ સૃષ્ટિ છે. ઠીક છે. તો સર્વનિર્ણયના પ્રમેય પ્રકરણમાં મહાપ્રભુજીએ નામ સૃષ્ટિથી શબ્દ પ્રાકટ્યમાં અલૌકિક શબ્દ અને લૌકિક શબ્દ એ બે ડિફરન્સિએશન છે. તો મારું પણ કોઈ નામ છે, મારો પણ અંદર જોડાયેલા કોઈ પ્રકારના અક્ષરો છે, તો એની જેમ શબ્દરૂપતા એ બ્રહ્મની નામ સૃષ્ટિ છે. એવી રીતે ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ ત્યાંથી પ્રારંભ કરીને વેદાદિ શાસ્ત્રોના પ્રણયન પર્યંત અને એના પછી પણ અદ્યાવધિ શાસ્ત્રોના પ્રણયનની પૂરી પરંપરા એ નામ સૃષ્ટિનું બહુત્વ છે. ઠીક છે. નહીં, નામ સૃષ્ટિને મહાપ્રભુજીએ બે રીતે બતાવી છે કે એક નામ સૃષ્ટિમાં અલૌકિક શબ્દરૂપ વેદાદિ શાસ્ત્રોને લેવાના અને લૌકિક નામ સૃષ્ટિ તરીકે આપણા વાચ્ય વાચક સંબંધથી જે શબ્દોનું પ્રાકટ્ય થાય છે એને લેવાનું. લિંગ્વિસ્ટિક, ભાષાકીય. હા. એટલે આપણે જોવું જોઈએ કે મહાપ્રભુજી વચન કઈ શ્રુતિથી લાવી રહ્યા છે. તો મહાપ્રભુજી જયારે નમો ભગવતે કૃષ્ણ તસ્માય અદભુત કર્મણે કહી રહ્યા છે તો આ રૂપમ રૂપમ પ્રતિરૂપ બભુવ એ શ્રુતિથી એ શ્લોક મહાપ્રભુજીનો ડિરાઇવ થઈ રહ્યો છે. તો અંગીકૃતા અનેક રૂપતા છે. યદિ સૃષ્ટિની અંદર આપણે રૂપની અનેક રૂપતાનો અંગીકાર કરી શકતા હોઈએ તો એકસ્યૈવ અદ્વિતીયસ્ય પરમ તત્વસ્ય તસ્ય અનેક રૂપાણામેવ નિરૂપણમ ઇતિ અકામેનાપી સ્વીકર્તવ્યમેવ. એટલે જેમ સૃષ્ટિગત બધા જ રૂપો ભગવાનના રૂપો છે એ રીતે નામગત બહુત્વ પણ બ્રહ્મના જ નામનો વ્યવહાર છે અને દેવતાઓના રૂપમાં પણ જેટલા રૂપો ભગવાન પ્રકટ કરે છે એ બધા રૂપોમાં પણ બ્રહ્મનું જ બહુરૂપત્વ છે. આને આપણે સ્વીકારવું જોઈએ. કોના આધારે? આ શ્રુતિ વચનના આધારે. એટલે કોઈ પણ વગરના ઓબ્સેશન વગર, પ્રી ઓબ્સેશન વગર. તદેવ ઉપદિશતિ ભગવાન ગીતાસુ ભાગવતે ચ. હવે આ મહાપ્રભુજીની નીતિ પ્રમાણે કેવલ વેદથી આપણે આ તાત્પર્ય ન ડિરાઇવ કરીએ એટલે ગીતા અને ભાગવતના વચનોને પણ અહીંયા આપણે રેફર કરવા જોઈએ. તો વેદૈ ચ સર્વૈર અહમેવ વેદ્યઃ. તો વેદ દ્વારા જે વિષય બને છે એ હું જ બનું છું. હવે આમાં હું જ વિષય બનું છું એટલે અન્ય બધા અવિષય બને છે. ફરીથી દ્વૈત બુદ્ધિ છે. એટલે જ મેં કહ્યું કે વૈષ્ણવ હોવા છતાં પણ આપણે ક્યારે પણ શ્રી સૂક્તને કે રુદ્ર સૂક્તને અપ્રમાણ નથી કહ્યું. કેમ કે રૂપમ રૂપમ પ્રતિરૂપમ બભુવ એ નીતિ પ્રમાણે ભગવાન જ એ પણ બન્યા છે ને એ પણ નામ ભગવાનનું જ નામ છે. જેનાથી મહાપ્રભુજી બાલબોધનું વચન લાવી રહ્યા છે. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મકતયોદિતો. એને અહીંયા કહી રહ્યા છે કે વેદૈશ્ચ સર્વૈર અહમેવ વેદ્ય એટલે કૃષ્ણ એવ વેદ્ય કિંતુ કૃષ્ણ સર્વોપાદાનત્વેન વેદ્ય. અવિષય નથી બની રહ્યું. તો કૃષ્ણ આ બધાના રૂપમાં બને છે એટલે જેટલું પણ ડિસ્ક્રિપ્શન આવી રહ્યું છે એ કૃષ્ણના જ વિવિધ રૂપોનું આવી રહ્યું છે. એટલે આ વાક્ય વેદૈશ્ચ સર્વૈર અહમેવ વેદ્ય એ અન્ય નિષેધાર્થક નથી, અન્ય વ્યાવર્તનાર્થ નથી. કેમ કે અન્ય કોઈ છે જ નહીં ટેકનિકલી આપણા સિદ્ધાંતમાં. આ પ્રક્રિયાને શંકરાચાર્યજી એવી રીતે સમજાવે છે
કે શબ્દનો ઉપયોગ કે વાચ્યતાનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? જ્યારે આપણને અન્યનું વ્યાવર્તન કરવું હોય. મેં જ્યારે એવું કહ્યું કે મારું નામ મૈત્રી છે, તો એનો મતલબ કે મારું નામ પ્રીતિ નથી, મારું નામ માનસી નથી, મારું નામ કંઈક બીજું નથી. મૈત્રી શબ્દનો ઉપયોગ જો હું, કેમ કે નામ પાડવાની તમને જરૂર કેમ પડી? કેમ કે તમને જો મને બોલાવવું છે તો તમે કઈ રીતે મને એડ્રેસ કરશો? તો આ શબ્દનો ઉપયોગ અન્યનું વ્યાવર્તન કરવા માટે થાય છે. શંકરાચાર્યજી એટલે કહી રહ્યા છે કે બ્રહ્મને જો તમે વાચ્ય બનાવો તો તમે કોનું વ્યાવર્તન કરશો? તો બ્રહ્મ સિવાય યદિ કંઈ એક્ઝિસ્ટ જ નથી કરતું તો શબ્દ પ્રયોગ બધા અન્ય વ્યાવર્તનાર્થ થાય છે. તો અન્યનું વ્યાવર્તન પોસિબલ નથી એટલે બ્રહ્મમાં વાચ્યતા નથી. એટલે બ્રહ્મની અંદર વાચ્યતા નથી પોસિબલ કે તમે બ્રહ્મને વાણીનો વિષય જ્યારે પણ બનાવો છો. આ જ પ્રોબ્લેમ બુદ્ધે પણ સજેસ્ટ કરી છે. બ્રહ્મ માટે નથી કરી, આત્મા માટે કરી છે. બુદ્ધ પણ આ જ વાતને કહી રહ્યા છે કે જ્યારે પણ કોઈ તત્વને તમે ડિસ્ક્રાઇબ કરો કોઈ પણ રીતે, કોઈ સારા ખરાબ વગેરે જેટલા પણ પ્રકાર ભેદોમાં કોઈ પણ એક પદાર્થને હું એમ બોલું મોબાઈલ, મોબાઈલ બોલવાનો મતલબ છે કે અન્યનું વ્યાવર્તન, કે આ પુસ્તક નથી, આ ટેબલ નથી, આ માઇક નથી. તો હું તત્વને જ્યારે પણ બોલું છું તો ભાષા જે છે એ આ જ ટ્રેડિશનમાં કામ કરે છે કે તમે એકને વાચ્ય બનાવો તો અન્યનું વ્યાવર્તન કરવા માટે જ વાચ્ય બનાવો છો. કેમ કે આ રૂમની અંદર જો હું એકલી બેઠી છું તો મારું નામ મૈત્રી છે એવું બોલવાની જરૂર જ ક્યાં છે? એના કારણે બુદ્ધ એવું કહી રહ્યા છે કે એટલે તત્વ વાચ્ય જ નથી હોતું. જ્યારે પણ તમે તત્વને કોઈ પણ રીતે બોલવાનો પ્રયાસ કરો છો તો તમે તત્વને બોલી જ નથી શકતા. એ જ ફેશનમાં શંકરાચાર્યજી બ્રહ્મ માટે લાવી રહ્યા છે કે બ્રહ્મની વાચ્યતા નથી પોસિબલ. કેમ કે વાણીનો વ્યવહાર અન્યના વ્યાવર્તનાર્થ જ હોય છે. અને બ્રહ્મના કેસમાં યદિ એ બ્રહ્મ છે એટલે બૃહત્વાત બ્રહ્મણત્વાત પરિભાષા પ્રમાણે યદિ એ બ્રહ્મ છે તો એના માટે વાચ્યતાનો પ્રયોગ જ એપ્લિકેબલ નથી થતું. કેમ કે અન્યનું વ્યાવર્તન જ નથી થતું. તો એકલો છે તો શું કામ બોલે કે હું બ્રહ્મ છું? કોને સંભળાવો છો તમે? નથી સંભળાવતા ને. કેમ કે આ તો શંકરાચાર્યજી આપણા ઉપર આક્ષેપ નાખે છે ને. જે લોકો બ્રહ્મને વેદ દ્વારા વાચ્ય માને છે એમના ઉપર આક્ષેપ છે. પોતે તો અનિર્વચનીય માની રહ્યા છે એટલે પોતાના ઉપર થોડી આક્ષેપ લેશે. તો વેદૈશ્ચ સર્વૈર અહમેવ વેદ્યહમાં યદ્યપી આપણે શંકરાચાર્ય જેવા એક્સ્ટ્રીમિસ્ટ વાચ્યતા અવાચ્યતા ઉપર આપણે નથી જઈ રહ્યા, પણ હું જે કહું છું કે વેદૈશ્ચ સર્વૈર અહમેવ વેદ્યઃ અન્ય વ્યાવર્તનાર્થ નથી. કેમ કે વેદ દ્વારા વાચ્ય તત્વમાં અન્ય કંઈ છે જ નહીં. તો મહાદેવજીનું નિરૂપણ વેદમાં નથી થતું. એવો વેદૈશ્ચ સર્વૈર અહમેવ વેદ્યનું તાત્પર્ય આપણે નથી કાઢતા કે શ્રીનું નિરૂપણ ત્યાં નથી થઈ રહ્યું એવું આપણે નથી કાઢતા. કેમ કે યહ વેદ્ય તદ સર્વોપાદાનત્વેન એવ વેદ્ય. ઇન્ક્લુઝનમાં આપણે આ શબ્દ વાક્યનો ઉપયોગ કરીએ છીએ, વ્યાવર્તનાર્થ નથી કરતા. આમાં આપણે શંકરાચાર્યજીને ઓલવેઝ યાદ રાખવા જોઈએ કે અન્યનું વ્યાવર્તન નથી પોસિબલ. કેમ કે બ્રહ્મના કેસમાં અન્ય કંઈ છે જ નહીં. બૃહત્વાદ બ્રહ્મણામાં તો કઈ રીતે વ્યાવર્તન કહી રહ્યા છે શંકર? નહીં થાય ને. એટલે સ્વરૂપ નિરૂપક વેદ વાક્યો અલગ છે અને કાર્ય નિરૂપક વેદ વાક્યો અલગ છે. તો કાર્ય અને ગુણ નિરૂપક વેદ વાક્યો જેટલા પણ છે અર્થવાદ છે. સ્વરૂપ નિરૂપક છે એ પણ ગણિતાનંદની જેમ અંધહસ્તી ન્યાયથી વાચ્ય બને છે. પૂર્ણતઃ વાચ્ય તો નેતિ નેતિ એટલે બ્રહ્મ નિષેધ વૃત્તિથી વાચ્ય બને છે. કે બ્રહ્મ મોબાઈલ નથી, આ વાક્ય સાચું છે. બ્રહ્મ મોબાઈલ નથી આવો જ્યારે તમે નિષેધ વૃત્તિનો ઉપયોગ કરો છો ત્યારે બ્રહ્મ જ વાચ્ય બને છે. કેમ કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુનો નિષેધ કરતા કરતા તત્વ સુધી પહોંચો છો તો નિષેધ વૃત્તિથી બ્રહ્મ વાચ્ય છે અને વિધિ વૃત્તિથી બ્રહ્મ અવાચ્ય છે. આ શંકરાચાર્યજીની નીતિ છે. તો વેદહિ ચ સર્વૈર અહમેવ વેદ્યઃ આ વાક્ય અન્ય વ્યાવર્તનાર્થ આપણે પણ નથી માનતા. તો કૃષ્ણ વેદ્ય છે પણ કૃષ્ણ સર્વોપાદાનત્વેન વેદ્ય છે. નેગેટ કરતા કરતા એ કેટલી લાંબી પ્રોસીજર થઈ જાય. હા, એટલે પછી જ્યારે તમે
થાકી જાઓ નેગેટ કરતા કરતા કે હવે તો કાંઈ નથી ખબર પડતી, ત્યારે તમને ખબર પડી કે બ્રહ્મ શું છે. આ પ્રોસિજર છે. હા, એવું જ બુદ્ધ પણ કહે છે કે બધાનું નેગેટ કરતા કરતા તમે પહોંચી જાઓ તો શૂન્ય તત્વ છે. જ્યારે તમે યશોદાજી જેમ પરસેવે રેબઝેબ થઈને થાકી ગયા કે ઘરની બધી દોરડીઓ વાપરી લીધી પણ ભગવાન હાથમાં આવ્યા નહીં, બસ અહીંયા તમને ખબર પડી કે આ બ્રહ્મ હોય, ત્યારે તો તમને એની બૃહત્વાત બ્રહ્મણત્વાત સમજાયું ને. એટલે નિષેધ વૃત્તિથી બ્રહ્મવાદ. તો નેતિ નેતિ શબ્દ જયારે વેદ કહે છે, યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ કહે છે, બધા સાચા વાક્યો છે. પર જે યતોવા ઈમાની ભૂતાની જાયંતે નો અર્થવાદ સગુણ બ્રહ્મ છે. હા, એ લોકોએ કોઈ એવું બનાવ્યું છે કોલમ? નહીં, ભાષ્યમાં જ કરતા જાય છે ને શંકરાચાર્ય. નેગેટ કરવા માટે કોઈ કે એવું બેસીને કોઈ એમના શિષ્ય બનાવ્યું એટલે આ નથી આ નથી એટલે આ નથી કરવા માટે શંકરાચાર્યજી જેમ કે છે ને એમની સ્તુતિ જ છે આ નથી 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 કહેવા માટે. તો શિવોહમ શિવોહમ. હા, તો ન માતા ન પિતા ન બંધુ ન ભ્રાતા, તો આ નિષેધ વૃત્તિ તો ચાલી રહી છે. ઉપલક્ષણ તય અન્ડરસ્ટુડ છે, કેમ કે સૃષ્ટિનું પ્રત્યેક કાર્ય તો તમે કાઉન્ટ ના કરી શકો ને, અનકાઉન્ટેબલ છે. ભાગવતીય કાર્યોનું નિરૂપણ કરે. મહાપ્રભુજીએ પણ તો કાર્ય અનંત કહીને છોડી દીધું છે ને, એટલે એની ક્યાં ગણતરી બતાવી છે. શંકરાચાર્યજી ઇઝ નોટ ઇઝી. ત્વંચ રુદ્ર મહાબાહો છે, સો એટલું સરળ નથી. આપણને એમ લાગે કે આ દોરીથી પકડાઈ જશે તો નથી પકડાતા. જે રીતે શાંકરાએ કીધું હતું ને કે શંકરાચાર્ય શાંકર ઇઝ માય ફર્સ્ટ લવ, તો ત્યારથી મને એમ થયું કે જે મારી નેગેટિવિટી હતી ને એ થોડી દૂર થઈ ગઈ કે ઇવન આઈ લવ હિમ અ લોટ મોર. એટલે મને દર શંકર જયંતિ ઉપર બોલવા માટે કે આઈ ઓલવેઝ સ્પીક. ઇન્ડિકા વાળાઓની હર શંકર જયંતિ ઉપર સિનોપ્સિઝન થાય, એવરી યર હું બોલું છું, બીકોઝ ઇવન હી ઇઝ માય ફેવરેટ, સેકન્ડ ફેવરેટ. તો વેદૈ ચ સર્વૈર અહમેવ વેદ્યઃ, આ અન્ય વ્યાવર્તનાર્થ નથી. તો કૃષ્ણ નિરૂપક છે, કૃષ્ણ બ્રહ્મ છે, કૃષ્ણ પરમાત્મા છે, કૃષ્ણ ભગવાન છે, સર્વોપાદાન છે, એટલે કોઈનું પણ નિરૂપણ છે એ કૃષ્ણનું જ નિરૂપણ છે. આ આપણો ફોર્મેટ છે, ઇન્ક્લુઝિવ છે, એક્સક્લુઝિવિટી નથી આપણા અન્ડરસ્ટેન્ડિંગમાં. એ જ વાત ભાગવતના વચનથી કહી રહ્યા છે કે મામ વિદત્તે અભિદત્તે મામ વિકલ્પ્યા પોહ્યતે અહમ એતાવાન સર્વ વેદાર્થ શબ્દ આસ્થાય મામ વિદામ માયા માત્ર મનુદ્યંતે પ્રસિદ્ધ પ્રસિદ્ધતિ. હવે આ વચનને જો શંકરાચાર્યજીની નિષેધ વૃત્તિમાં લઈ જવું હોય તો બહુ આરામથી લઈ જઈ શકાય, કેમ કે અહીંયા એક્ઝેક્ટલી ભગવાન એ નિષેધ વૃત્તિને જ ડિફેન્ડ કરી રહ્યા છે કે તમે જો એવો પ્રયાસ કરો છો કે મને બોલી શકો છો તો નહીં બોલી શકો. જો તમે એવો પ્રયાસ કરો છો કે હું નથી બોલાઈ શકતો તો હું બોલાઈ શકું છું. જો તમને એવું લાગે છે કે તમે બે વિકલ્પો દ્વારા મને બોલી શકો છો તો હું નથી બોલી શકાતો. ને તમને જો એવું લાગે છે કે એક શબ્દના પ્રયોગથી મને બોલી શકાય છે તો પણ મને નથી બોલી શકાતો. આ રીતે જેટલો પણ વેદાર્થ છે એ શબ્દને આશ્રય બનાવીને પ્રકટ થયેલો છે, એના કારણે એ માયા માત્ર છે. ઠીક છે, એટલા માટે કેમ કે વેદ શબ્દનિષ્ઠ છે, શબ્દ આસ્થા એટલે શબ્દનિષ્ઠ છે, તો સકલ વેદાર્થ જે છે એ બ્રહ્મનું ની વાચ્યતાનો પ્રયાસ છે કે શું બ્રહ્મ આવો છે, શું આકાશ બ્રહ્મ છે. જેમ આપણે ભાષ્યમાં જોઈ રહ્યા છીએ કે જ્યોતિને બ્રહ્મ સમજવાનું, આકાશને બ્રહ્મ સમજવાનું, અન્નને બ્રહ્મ સમજવાનું, પ્રાણને બ્રહ્મ સમજવાનું, તો આ બધી વાચ્યતા છે. તો ભગવાન એના માટે કહી રહ્યા છે મામ વિદત્તે. તમને એવું લાગે છે કે તમે મને જાણી લીધું તો નહીં. અભિદત્તે મામ, તમને એવું લાગે કે તમે નથી જાણ્યું તો પણ વાત બરાબર છે. વિકલ્પ્ય, તમને એવું લાગ્યું કે મારો કોઈ વિકલ્પ ઉપલબ્ધ છે, એ પોસિબલ નથી. એમાં જો તમે અપોહન થઈ ગયો એટલે તમને અજ્ઞાન પ્રકટ થઈ ગયું તો પણ એ સાચું જ છે, કેમ કે મને નથી જાણી શકાતું. આ રીતે જેટલો પણ વેદાર્થ છે, કેમ કે શબ્દ દ્વારા તમે કેટલી સત્તાના પ્રકારને બોલી શકો છો. આપણી પાસે તત્વચિંતનની અંદર સત, અસત, સદસત, સદસત વિલક્ષણ અને ચતુર્થ કોટી વિનિર્મુક્ત શૂન્ય 5 પ્રકારની સત્તા છે બોલવા માટે. અથવા
જૈનોને જો આપણે પ્રમાણ માનીને ચાલીએ તો તમે 7 રીતે સત્તાને બોલી શકો છો. એ 7 સત્તાના પ્રકાર ભગવાન આ શ્લોકની અંદર કન્સિડર કરી રહ્યા છે. ઘટ છે, ઘટઃ અસ્તિ, ઘટઃ નાસ્તિ, ઘટઃ અસ્તિ ચ, ઘટઃ નાસ્તિ ચ. તો એ 7 રીતે જ્યારે એ લોકો સપ્તનય જૈનોનો સિદ્ધાંત છે, તો 7 પ્રકારે જ્યારે તમે સત્તાને મેક્સિમમ પ્રકાર તમારી પાસે આટલા છે, તો ભગવાન કહે છે કે બધા વિકલ્પોમાં જેટલો પણ વેદાર્થ છે શબ્દનિષ્ઠ હોવાને કારણે માયા માત્ર છે. વાચારંભણો નામદેવ મૃતિકેત્યવ સત્યમ, એક્ઝેક્ટલી એ રીતે. તો શબ્દ આસ્થાય મામ વેદામ માયા માત્ર અનુદ્ય, તો આ બધું માયા માત્ર છે. હવે તમે શું કરો કે અમે તમને બોલી જ નથી શકતા, તો ભગવાન કહે છે આ જ તમે સાચું બોલ્યા છો. એક્ઝેક્ટલી નિષેધ વૃત્તિનું ડિફેન્સ છે. એ જ વાત છે, ઠીક છે. તો એ જ વાત છે. તો ભગવાન કહે છે કે વેદ બધા શબ્દનિષ્ઠ હોવાને કારણે માયા માત્ર છે. એટલે જ્યારે તમે એવું કહો કે હવે તો અમારી પાસે તમારી સત્તાને એક્સપ્લેન કરવા માટેનો કોઈ શબ્દ બચ્યો જ નહીં, તો ભગવાન કહે છે કે હા એ જ મારી સત્તા છે, હું એવો જ છું. આ તાત્પર્ય છે. ઇતિ હવે વેદનિષ્ઠ હોવાથી માયા માત્ર છે. વેદ શબ્દનિષ્ઠ હોવાને કારણે માયા માત્ર છે. આ શ્લોકનો એવો તાત્પર્ય છે. ભાગવત વચન છે, પરમ પ્રમાણ. વેદ કલ્પતરુનો નિર્ગલિત ફલ એવું કહી રહ્યું છે કે વેદ શબ્દનિષ્ઠ હોવાને કારણે માયા માત્ર છે. એ ફરીથી ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્ય ભવાર્જુન વાળું તાત્પર્ય છે કે તમે વેદની અંદર જેટલી પણ વેરાયટીઝ છે એની અંદર જો તમે ખોવાઈ જઈ રહ્યા છો તો તમને માયા માત્ર સમજાયું છે. અને આ બધી વેરાયટી એક જ તત્વની બોલાઈ રહી છે એવું જો તમને સમજાય છે તો તમે સાચું સમજી રહ્યા છો. એથી હવે અહીંયા ભગવાન એ સ્પષ્ટ કરી, શ્યામકાકાજી આના તાત્પર્ય સ્પષ્ટ કરી રહ્યા છે. બાયો બ્રેક હા લઈ લો, 5 મિનિટ લઈ લો, પછી કરીએ. કેમ કે મેં એવું કીધું કે બ્રહ્મ સત થાય છે તો બ્રહ્મ અસત થઈને દેખાડી દે. બ્રહ્મ અસત થાય છે એવું કહીએ તો બ્રહ્મ મિથ્યા થઈને બતાવી દે. બ્રહ્મ મિથ્યા છે એવું કહીએ તો બુદ્ધ આવીને કહી જાય કે નહીં શૂન્ય સત્તા હોય છે. તો તમે આ બધામાં કોઈ સત્તા જેટલી પણ ડિરાઈવ થઈ રહી છે એ બધી સત્તા બ્રાહ્મિકી સત્તાની વેરાયટી જ છે ને. એટલે મહાપ્રભુજી બધું કહીને એવું કે છે કે આ બધું અંધહસ્તી ન્યાયનો જેવો ખેલ છે. બધા બ્રહ્મવાદીઓ આટલો જ પ્રયાસ કરે છે ખાલી. એકત્વ સમજી જાવ તો પછી તો નોટ પ્રોબ્લેમ. કેમ કે એ સ્થિતિમાં જેમ આપણે કહ્યું કે શશસ્ત્રંગ બની જાય તો આપણી શબ્દનિષ્ઠા નથી કે નેગેટ થઈ જતી કે અમે તો આજ સુધી આને ઇમ્પોસિબલ માનતા હતા, આવું કેવી રીતે થઈ ગયું. તો તમે સત્યતાને સમજવા માટે કમ્પેરેટિવ એલિમેન્ટ વિચારી રહ્યા હતા, પણ ઇટ ડઝન્ટ મીન કે ભગવાનમાં સામર્થ્ય નથી શશસ્ત્રંગ બનાવવાનું. તો કન્સિડરેશન વ્યવસ્થાગત દ્વૈત અને ભગવાનની વ્યવસ્થાના અદ્વૈતનો બંનેનો હોવો જોઈએ, તો જ સામંજસ્ય પોસિબલ છે. એકમાં પકડીને આપણે ચાલી જઈએ તો શંકરાચાર્યજી અથવા મધ્વાચાર્યજી વાળી પ્રોબ્લેમ થઈ જાય. હા ભગવાન બધું જ થાય છે. કોટી પછી પંચમ કયું રાજા भागवत चतुर्लोकी में भी तगड़ो पूर्व पक्ष आ रहे शंकराचार्य